सान्द्रानन्दपयोदसौ भगतनुम् पीताम्बरम् सुन्दरम् पाणौ बाणशरासनम् कटिरसत्तूणीरभारम् वरम् राजीवायतलोचनम् धृतजटाद्यूतेन संशोभितम् सीतालक्ष्मणसंयुतम् पथिगतम् रामाभिरामम् भजे। વિદાય લઈ રહ્યા છે ચિત્રકૂટથી અને ચિત્રકૂટમાંથી વિદાય લેતી વેળાએ અત્રિ ઋષિના આશ્રમની મુલાકાત લે છે. અત્રિ ઋષિની આજ્ઞા પ્રાપ્ત કરવા માટે અત્રિ ઋષિ એમનું સ્વાગત કરે છે, પૂજા કરે છે, ખૂબ સુંદર એની સ્તુતિ કરે છે. અને તે પછી સીતાજી અત્રિ ઋષિના પત્ની અનસૂયા પાસે જાય છે અને અનુસૂયા દેવી એમને પ્રસંગોચિત ઉપદેશ કરે છે પાતિવ્રત્ય ધર્મનો. વાસ્તવમાં સીતાજીને આ ઉપદેશ કરવાની આવશ્યકતા નથી, અને છતાં પણ કારણ કે પાતિવ્રત્ય ધર્મને કારણે સીતાજી અત્યારે વનમાં છે અને હવે પછી એ થવાનું છે, સીતાજીને પછી વીતવાનું છે, એમાં પાતિવ્રત્ય ધર્મની ખરેખર કસોટી થવાની છે. એ બધાને ધ્યાનમાં રાખીને અનુસૂયાજી સીતાજીને આ પાતિવ્રત્ય ધર્મનો ઉપદેશ કરે છે. આ ઉપદેશની પાછળ મુખ્યત્વે એક જ શાસ્ત્રની એટલે વૈદિક શાસ્ત્રની એક જ દ્રષ્ટિ રહેલી છે કે મોક્ષ એ મનુષ્યના જીવનનો મુખ્ય પુરુષાર્થ છે અને ધર્મ એ મોક્ષરૂપી પુરુષાર્થને પ્રાપ્ત કરવાનું સાધન છે. એને જ ધર્મ કહેવાય જ્યારે મનુષ્યનું મન શાસ્ત્રના આદેશ પ્રમાણે જ્યારે પોતે આચરણ કરે. અરે આ ઉપદેશ સાંભળીએ તો અત્યારના સંદર્ભમાં આપણને ઘણું જ એટલે કદાચ થોડુંક વિચિત્રતાની અપેક્ષા સ્ત્રી પાસે રાખવામાં આવે છે. એ સાંભળીને આપણને એમ લાગે કે જરા આમાં ન્યાય જણાતો નથી, એક પક્ષી અપેક્ષા રાખવામાં આવે છે. ત્યાંથી કહેવામાં આવ્યું વૃદ્ધ રોગવશ જડધનહીના અંધ બધિર ક્રોધી અતિદીના એસે પતિ કર કી અપમાન. જે પતિ ગમે તેવો હોય, વૃદ્ધ હોય, રોગવશ હોય, જડ હોય, ધનહીન હોય, અંધ હોય, આંધળો હોય, બહેરો હોય, ક્રોધી હોય, એને અત્યંત દીન હોય અથવા સ્ત્રીની કોઈ પણ પ્રકારની અપેક્ષા પૂરી કરવા અસમર્થ હોય, ऐसे उपति कर किए अपमान. आवा पतिનું પણ જો અપમાન કરવામાં આવે, નારી પાવ જમપુર દુઃખ નાના, તો યમપુરમાં અનેક પ્રકારના દુઃખ નારી પ્રાપ્ત કરે. એક ધર્મ એક વ્રત નેવા કાય વચન મન પતિપદ પ્રેમા. બસ એક જ ધર્મ, એક જ વ્રત, એક જ નિયમ, મન વચન કાયાથી પતિના પદમાં ચરણમાં પ્રેમ હોવો. અભિજાતની અપેક્ષા એટલે આવું શા માટે હશે? મેં કહ્યું તે પ્રમાણે આ પ્રકારનો જે ઉપદેશ છે એ ઉપદેશનું મૂળ તો એક જ છે કે એવું સ્વીકારી લેવામાં આવે છે કે દરેક મનુષ્યનો જીવનનો પુરુષાર્થ મોક્ષ છે. અને એટલે મેં કહ્યું તે પ્રમાણે ધર્મ એ મોક્ષને પ્રાપ્ત કરવાનું સાધન છે. અને માટે મનુષ્ય જીવન જો ધર્મમય હોય તો જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરી શકે. અને ધર્મ એનો અર્થ એક જ કે સ્વાભાવિક રાગદ્વેષ કે ભોગ બુદ્ધિ રહેલા છે, ભોગ બુદ્ધિનું રાગદ્વેષનું નિયંત્રણ કરવું અને શાસ્ત્રના આદેશ પ્રમાણે જીવનનું આચરણ કરવું. આ પ્રકારના આચરણને ધર્મ કહેવામાં આવે છે. એટલે એવી કલ્પના કરીએ કે ધારો કે સ્ત્રી અને પુરુષના સંબંધમાં અને સ્ત્રીના સંબંધમાં સ્ત્રીનો ઉપદેશ છે અહીંયા ભોગની કોઈ બુદ્ધિ જ ના હોય, માત્ર ધર્મની જ બુદ્ધિ હોય, માત્ર મોક્ષ જ પુરુષાર્થ હોય. અંતેથી મોક્ષ પુરુષાર્થ માટે ઉપાસનાની આવશ્યકતા છે, આરાધનાની આવશ્યકતા છે, ઈશ્વરની આરાધનાની આવશ્યકતા છે. તો ઈશ્વરની આરાધના કરવા માટે આપણી પાસે કોઈને કોઈ આલંબન જોઈએ તો સ્ત્રી માટે પતિ એક આલંબન બની ગયો. અને એ રીતે આલંબન ગમે તેવું હોય, જેમ કે ભગવાન નારાયણની ઉપાસના કરવા માટે આપણી પાસે એક શાલિગ્રામનું આલંબન હોય. એ શાલિગ્રામ તો દેખાવામાં કાળો અને એવો પથ્થર હોય, એવો કોઈ દેખાવડો ના હોય. એટલે એ આલંબન કેવું છે એ મહત્વનું રહેતું નથી, પરંતુ આલંબન દ્વારા કોનું આવાહન કરાવવાનું છે મહત્વનું હોય છે.
અને તે રીતે સ્ત્રી માટે પણ પતિ આલંબન હોય તો આલંબન કેવું છે મહત્વ ન હોય, પણ એ દ્વારા પરમેશ્વરનું આવાહન કરવામાં આવતું હોય. ટૂંકમાં સ્ત્રી માટે પતિ પરમેશ્વર એટલે પતિએ પરમેશ્વરનું આવાહન કરવા માટેનું એક આલંબન છે. એવી જાતનું મૂલ્ય છે. આવું શક્ય કોને માટે બને મને ખબર નથી. છતાં ભારતીય સંસ્કૃતિમાં એવી કેટલીક સ્ત્રીનું વર્ણન કરવામાં આવ્યું છે જેમણે આ શક્ય બનાવ્યું છે. પણ આવી જાતનો એક આદર્શ આપણી સમક્ષ ધરવામાં આવ્યો છે કે ભોગ બુદ્ધિનો સંપૂર્ણ ત્યાગ અને ધર્મ બુદ્ધિનું આચરણ, આરાધનાનું, ઉપાસનાનું એટલે ભક્તિનું આચરણ, આ રીતે પરમેશ્વરની ઉપાસના કરવા માટે દરેકને કશાને કશાનું આલંબન જોઈએ. આગળ કહ્યું તે પ્રમાણે પુરુષનું જે જીવન છે એમાં તો ઘણું કષ્ટ અને તપસ્યા રહેલા જ છે. જો એ પણ મોક્ષને પોતાના જીવનનું પુરુષાર્થ માનતો હોય અને પુરુષનું જીવન પણ જો ધર્મ પર આધારિત હોય તો જીવનમાં ઘણું બધું કષ્ટ છે, તપસ્યા છે. તો એ બધા કષ્ટને તપસ્યામાંથી સ્ત્રીને મુક્ત રાખવામાં આવે છે. કોઈ પ્રકારનું સાધન જાણે કે એને કોઈ આવશ્યકતા નથી, એક જ એનું સાધન અંતે છે આ પતિને નિસેવા, પતિ દ્વારા પરમેશ્વરની આરાધના. આ પ્રકારનો એક આદર્શ છે. એ આદર્શ પર આધારિત આ ઉપદેશ કરવામાં આવે છે. જરૂર જણાય આપણને કે આમાં આ એક જ પક્ષીય ઉપદેશ છે, એટલે બે બાજુ એક જ બાજુની અપેક્ષા રાખવામાં આવી છે, બીજી બાજુની કોઈ અપેક્ષા નથી. કારણ કે અહીંયા પુરુષને કોઈ ઉપદેશ કરવામાં આવ્યો નથી, માત્ર સ્ત્રીનો ઉપદેશ કરવામાં આવ્યો છે. હું માનું કે પુરુષને ઉપદેશ કરવામાં આવે ત્યારે આ પ્રકારના મૂલ્યોનો ઉપદેશ એને પણ કરવામાં આવે એવું હું અપેક્ષા રાખું. નહીંતર એક જ હું પોતે માનતો નથી કે આ પ્રકારનું જીવન શક્ય હોય, હું નથી માનતો. આ પ્રકારનો ઉપદેશ કરવો હું વ્યક્તિગત સ્વીકારતો પણ નથી કે માત્ર સ્ત્રીને ઉપદેશ કરવો જોઈએ. તેની અપેક્ષા રાખવી જોઈએ કે પુરુષ ગમે તેવો હોય તો પણ એમાં પરમેશ્વરની આરાધના આવાહન કરીને એનું આરાધના કરે. એવું તો પહેલેથી જ કોઈ સ્વર્ગમાંથી ઉતરી આવી હોય અને બધી જ ભોગ બુદ્ધિથી મુક્ત હોય અને અત્યંત એવી રીતે એ ટૂંકમાં જેનું અંતઃકરણ અત્યંત શુદ્ધ હોય અને જે જીવનમાં બીજા કોઈ પ્રકારની અપેક્ષાઓ છે જ નહીં, એને માટે શક્ય હોય. એટલે સીતાદેવી માટે શક્ય છે કે ઉમા એટલે પાર્વતી માટે શક્ય છે કે અનુસૂયાએ પણ એ શક્ય બનાવ્યું છે. તો એમના પતિ કે એવા હતા નહીં જોશે. ટૂંકમાં સીતાના પતિ તો રામચંદ્રજી હતા અને ઉમાના પતિ તો શિવજી હતા. ટૂંકમાં એ પતિ દ્વારા પરમેશ્વરની આરાધના કરવાની સંભાવ હતો કે અત્રિજી પણ મહાન તપસ્વી હતા. ક્રોધી તો હશે જ કે બધા લોકો, પણ છતાં મહાન તપસ્વી તો ખરા. આમ તો તપસ્યા ક્રોધ સાથે જ જતો હોય. તાપ અંદર હોય એટલે બહાર પણ તાપ આવતો હોય છે કોઈને કોઈ. અને છતાં પણ તો પણ એવી સ્ત્રીઓ પણ આપણે પ્રાપ્ત થાય જેમણે ગમે તેવો પતિ હોય પણ એ દ્વારામાં પરમેશ્વરની આરાધના કરી હોય અને આ રીતે પોતાના જીવનને સફળ બનાવ્યું હોય. અને દ્રષ્ટાંત આપણું વૃંદાવનનું કે જલંધર રાક્ષસની પત્ની હતી અને છતાં પતિવ્રતા હતી. આમ તો તારા, મંદોદરી આ બધામાં પતિવ્રતા સ્ત્રીમાં જ ગણના થતી હોય છે, વાણીની પત્ની, રાવણની પત્ની વગેરે. એટલે એની આદર્શ સ્ત્રીઓ રહેલી છે અને આ પ્રકારનો આદર્શ એક સ્ત્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે. પરંતુ સ્ત્રી જીવનને આમાં આદર્શ રાખે છતાં પોતાનો તિરસ્કાર ન કરે. એટલે આદર્શને ધારો કે આપણે આદર્શનું આચરણ પાલન ન કરી શકીએ કે આદર્શ પ્રમાણે જીવન ન જીવી શકીએ તો પોતાનો તિરસ્કાર કર્યા વગર બને ત્યાં સુધી આનું પાલન કરવાનો પ્રયત્ન થાય, બસ એટલી અપેક્ષા રાખી શકાય. અને હવે એ ઉપદેશ પૂરો થયો અને પછી આગળ કથા ચાલે છે. 5મો દોહો 5મો સોરઠ આપણે પૂરો કર્યો અને હવે અને છેવટે અંશયા દેવી તો કહ્યું સીતાદેવીને કે પતિ સેવત શુભગતિ લહી જસુ ગાવત શ્રુતિચારે અજહુ તુલસિકા હરિ પ્રિય. તુલસી એટલે વૃંદા કેવી રીતે પોતાના પતિની સેવા કરતા કરતા પરમધામને પામી. સુન સીતા તવ નામ સુમેરી નારી પતિવ્રત કરહી. અને સીતાદેવીને ખૂબ ધન્યવાદ આપ્યો કે હે સીતા સાંભળો, તમારું તો નામ શ્રવણ કરીને જ સ્ત્રીઓ પતિવ્રત ધર્મ પાલન કરી શકશે. સીતાનું નામ જ એવું પવિત્ર છે કે નામ માત્રથી સ્ત્રીઓ પોતાના પાતિવ્રત ધર્મ પાલન કરી શકશે. કોઈ પ્રાણ પ્રિય રામ કહેવું કથા સંસાર હિત. કારણ કે રામ તમારા માટે પ્રાણ પ્રિય છે
અને માટે તમારે પતિવ્રતા હોવામાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી. છતાં પણ અર્થાત તમે તો પતિવ્રતા છો જ, અને છતાં પણ આ કથા કહેવામાં આવી સંસારના હિત માટે આ પાતિવ્રત્ય ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો. હવે આગળ વર્ણન ચાલે છે. સુની જાનકી પરમ સુખ પાવા, સુની જાનકી પરમ સુખ પાવા, સાગરતા સુચરણ સિરુનાવા, સાગરતા સુચરણ સિરુનાવા. तब मुनि सन कह कृपा निधाना, तब मुनि सन कह आयसु होई जाओ बन आना, आयसु होई जाओ बन. संत मो पर कृपा करे हो, संत मो पर कृपा करे. सेवक जानि तजेहु जनिने हो, सेवक जानि तजेहु धर्म धुरंधर प्रभु कै बानी, धर्म धुरंधर प्रभु कै बानी. सुनि सप्रेम बोले मुनि ज्ञानी, सुनि सप्रेम बोले मुनि. जासु कृपा शिव सन कादी, जासु कृपा चहत सकल परमारथ वादी, चहत सकल ते तुम राम अकाम पियारे, ते तुम राम अकाम पियारे. दीन बंधु मृदु बचन उचारे, दीन बंधु मृदु. अब जानी मैं श्री चतुराई, अब जानी मैं श्री चतुराई. भजी तुम ही सब देव बिहाई, भजी तुम ही सब देव बिहाई. यही समान अतिशय नहीं कोई, यही समान अतिशय नहीं कोई. ताकर शील कसन अस होई, ताकर शील कसन अस होई. सुनि जानकी परम सुख पावा. जानकी जी जયારે અનસુયા દેવી પાસેથી કર્યું, કારણ કે જે ધર્મ પોતાને અત્યંત પ્રિય હતો, પાતિવ્રત્ય ધર્મ સીતાજીને અત્યંત પ્રિય હતો, અને માટે આ પાતિવ્રત્ય ધર્મનો ઉપદેશ સાંભળીને સીતાજીને પરમ સુખ થયું. અને એમ કહીને વળી પછી પરમ સુખ પાવા. પોતે શિષ્યના સ્થાને છે સીતાજી, જાનકીજી, અને અનસુયાજી ગુરુના સ્થાને છે. તેથી ઉપદેશ ગુરુજી પાસેથી પ્રાપ્ત કરીને અત્યંત પોતાની કૃતકૃત્યતા પણ પ્રાપ્ત કરી. પરમ સુખ પાવા. સાદરતા સુચરણ શિવનાવા. અત્યંત આદર સહિત અનસુયાજીના ચરણમાં પોતે મસ્તક નમાવી. વિચાર કરો, સીતાજી તો રાજાના, તો આમ તો રામચંદ્રજી એ સામાન્ય તો છે નહીં, અને આવી રીતે રાજકુમારની પત્ની હોવા છતાં પણ ચરણમાં મસ્તક નમાવ્યું. તદ્વિધિ પ્રણિપાત, એને ગુરુજીને પ્રણિપાત કરવો જોઈએ વગેરે, તે રીતે ચરણમાં મસ્તક નમાવ્યું. તબુ મુનિ સન કહે. એટલે આ પ્રકારે જયારે આ બંનેનો સંવાદ પૂરો થયો ત્યારે રામચંદ્ર જોયું કે હવે અત્રિ ઋષિ પાસે આપણે જે
મુલાકાત છે, મુલાકાત પણ પૂરી થઈ. તબો મુનિ સન કહ કૃપા નિધાના, કૃપા નિધાન ભગવાને ત્યારે મુનિને કહ્યું, અત્રિ ઋષિને કહ્યું, આયસ હોય જાઓ બન આના, જો આપની આજ્ઞા હોય તો હવે પછી હું બીજા વનમાં જાઉં. ટૂંકમાં ભગવાન ઋષિમુનિની આજ્ઞા લઈને બધું કરતા હોય. અહીં ચિત્રકૂટમાં આવ્યા ત્યારે પણ વાલ્મીકી ઋષિની આજ્ઞા લઈને આવેલા, અને હવે અત્રિજીની આજ્ઞા લઈને બીજા વનમાં જવા ઈચ્છે છે. ભાઈ કૃપા નિધાના એવા વિશેષણનો પ્રયોગ કરે છે. ભગવાન કૃપા નિધાન છે. ચિત્રકૂટમાં આવવાનો હેતુ પણ એ છે, આ ઋષિમુનિઓ કૃપા કરવી. એમને વાલ્મીકી ઋષિએ કહેલું કે તમે ચિત્રકૂટમાં જાઓ અને ઋષિમુનિઓ જે ઘણા લાંબા સમય તપસ્યા કરી રહ્યા છે એમની તપસ્યાને સફળ કરો. આમ આટલા વખત રહીને ભગવાને આ ઋષિમુનિ તપસ્યા સફળ કરી, કૃપા નિધાન, અને હવે આગળ દંડકારણ્યમાં જઈ રહ્યા છે ત્યાં રહેલા ઋષિમુનિઓની તપસ્યા સફળ કરવા માટે. આમ જતી વખતે વિદાય લેતી વખતે ભગવાન કહે છે, સંતત મો પર કૃપા કરે હું. ભગવાન અત્રિ ઋષિને સંબોધન કરી, ભગવાન સતત મારી પર આપ કૃપા કરજો. રામચંદ્રજી અત્રિ ઋષિને કહે છે, આમ તો અત્રિ ઋષિ એમની પૂજા કરી, એમની સ્તુતિ કરી. અત્રિ ઋષિ એમના ભક્ત છે અને ભગવાન છે. તો અત્રિ ઋષિ માટે ભગવાન છે, રામચંદ્રજી માટે ઋષિ છે, અને પોતે કોણ છે? ક્ષત્રિય છે. આમ પોતે ક્ષત્રિય છે અને આ ઋષિ બ્રાહ્મણ છે, એના માટે એ પૂજનીય છે, આદરણીય છે. અને એ ઉપરાંત પોતે ભક્ત વત્સલ છે, ગો બ્રાહ્મણ હિતાય છે, અને ગો અને બ્રાહ્મણનું હિત કરવું. આ બ્રાહ્મણ છે એના માટે એનું હિત કરવું, એની રક્ષા કરવી. અને ગો બ્રાહ્મણને દેવાય, બ્રાહ્મણ ગો અને બ્રાહ્મણો દેવ પણ છે, અને તેથી આ અત્રિ ઋષિને દેવ રૂપે જીવે છે. સંત મોહ પર કૃપા કરે હું. એવું પણ નથી કે માત્ર આ ખાલી દેખાવ કરવા માટે કે ઔપચારિક રીતે ભગવાન કહેતા હો કે આપ મારા પર કૃપા કરો. અત્યારે જયારે અવતાર અમે ધારણ કર્યો છે અને પોતે આ પ્રકારનો વેશ લીધો છે ત્યારે બહુ હૃદયથી કહે છે કે હે મુનિ, ભગવાન મુનિ, આપ મારા પર સતત કૃપા કરો. સેવક જાણી તજેહુ જનને હું. મને આપનો સેવક જાણીને ક્યારે પણ આપના સ્નેહથી મને વંચિત ના રાખશો. ટૂંકમાં હંમેશા મને સેવક જાણીને આપનો પ્રેમ મારા પર હંમેશા બનાવી રાખજો. એમ કરીને એ બ્રાહ્મણત્વની રક્ષા કરે છે. ટૂંકમાં મેં કહ્યું ને, કારણ કે ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનું સંસ્થાપન કરવું એ પણ અવતારનો એક મહાન કાર્ય છે, એ મુખ્ય કાર્ય છે. અને પોતે જો ધર્મનું આચરણ કરે તો જ પછી ધર્મ બની રહે. આમ ભગવાન સ્વયં એ પ્રકારનું આચરણ કરે છે જે પ્રકારનું આચરણ કોઈ કરવું જોઈએ, અને તેથી પોતે એક આદર્શ છે. ભગવાન અત્યારે ક્ષત્રિયના વેશમાં હોવાને કારણે બ્રાહ્મણનો જે પ્રકારનો આદર કરવો જોઈએ એ પ્રકારનો આદર કરે છે, જેથી બ્રાહ્મણની રક્ષા થાય. આમ બ્રાહ્મણનો હંમેશા આદર બની રહે. બ્રાહ્મણ એટલે કે જે તપસ્વી છે, જ્ઞાની છે, વિદ્વાન છે, સાત્વિક છે, તો કે એમની રક્ષા થાય, એમનો આદર થાય તો જગત પણ એમનો આદર કરે, અને આ રીતે બ્રાહ્મણત્વની રક્ષા થાય. જો બ્રાહ્મણત્વની રક્ષા થાય તો પૃથ્વીની રક્ષા થાય. એટલે કે ધર્મ ધુરંધર, પ્રભુનું જે વર્તન છે, આચરણ છે, કેવું છે? ધર્મ ધુરંધર, ધર્મના ધુરંધર છે, ધર્મની ધૂની ધારણ કરનારા છે. ધર્મ ધુરંધર પ્રભુ કહે વાણી. આમ આ ધર્મ ધુરંધર ભગવાનની વાણી સાંભળીને સુની સપ્રેમ બોલે મુનિ જ્ઞાની. મુનિ પણ જ્ઞાની છે અને સપ્રેમ બોલે. આ જ્ઞાની મુનિઓ છતાં પણ ભક્ત છે. એ તુલસીદાસજી મહારાજ હંમેશા દરેકનું સાફલ્ય દેખાડે છે, બધી તપસ્યાનું સાફલ્ય ભક્તિમાં જ દેખાડે છે. અને માટે મુનિ જ્ઞાની હોવા છતાં પણ સપ્રેમ બોલે વાણી. તો ભક્તિ સહિત મુનિ બોલ્યા. આત્મા રામાશ્મુને નિર્ગ્રંથાપી ઉરુક્રમે કુર્વંતી અહૈતુકી ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરિ. ભાગવતમાં કહેવાનું છે મહાત્માની અંદર કે આત્મારામાશ્મુને, આ ઋષિમુનિ આત્મારામ છે, આત્મામાં જ રમણ કરનારા છે. એનો કોઈ બહિર્મુખતા છે જ નહીં. નિર્ગ્રંથાપી, નિર્ગ્રંથા સર્વ ગ્રંથિઓથી મુક્ત છે. અંતેથી અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધી ગ્રંથિઓથી મુક્ત છે. અને છતાં પણ અહૈતુકી ભક્તિ ઉરુક્રમે કુર્વંતી. અને છતાં પણ કોઈ પ્રકારની અપેક્ષા ન હોવા છતાં પણ આ ભગવાનમાં કોઈ પ્રકારના હેતુ રહિતની નિષ્કામ ભક્તિ કરતા હોય છે. ઇત્થંભૂત ગુણો હરિ. આ હરિ એટલે ભગવાનની આ મહત્તા છે. આવા ભગવાન છે કે આવા
સર્વ ગ્રંથિઓ મુક્ત થયેલા આત્મારા મુનિઓ પણ એમની પ્રત્યે અહેતુકી નિષ્કામ ભક્તિ કરતા હોય છે. તો અત્રિ ઋષિ પણ એવા હતા અને ભગવાન પ્રત્યે નિષ્કામ ભક્તિભાવ છે. અને પ્રેમપૂર્વક મુનિ બોલ્યા, જાસુ કૃપા અજ શિવ સનકાદી. આજે એટલે બ્રહ્માજી, શિવજી, સનકાદી. આમ બ્રહ્માજી પણ નમો બ્રહ્માદિભ્ય, બ્રહ્માજી પણ જ્ઞાન પરંપરાના પ્રવર્તક છે. શિવજી પણ જ્ઞાન પરંપરાના પ્રવર્તક છે. સદાશિવ સમારંભા. સનકાદી પણ બધા જ્ઞાન પરંપરાના પ્રવર્તકો છે. ટૂંકમાં અજ શિવ સનકાદી સહત સકલ પરમાર્થવાદીઓ છે. પરમાર્થવાદી અર્થાત પરમાર્થની જે સંપ્રદાય છે, સંપ્રદાયના પ્રવર્તકો છે. જ્યાં સુકૃપા ચહત આવા પરમાર્થવાદી હોવા છતાં પણ, જ્ઞાનનિષ્ઠ હોવા છતાં પણ, જ્ઞાન સંપ્રદાયના પ્રવર્તકો છતાં પણ હંમેશા ભગવાનની કૃપા ઈચ્છતા હોય છે. કે તુમ રામ અકામ પિયારે. રામ આપ એવા છો અકામ પિયારે. આપણા નિષ્કામ ભક્ત છો. આપના જે નિષ્કામ ભક્ત છે એ આપને પ્રિય છે. અકામ પ્યારે. દીનબંધુ. જો નિષ્કામ ભક્તમાં તો પ્રિય હોય તો બોલા સકામ ભક્તો કઈ સકામ ભક્તમાં પ્રિય છે. તો છતાં ભગવાન નિષ્કામ ભક્ત છે, ભગવાનની કોઈ ભગવાન પાસે અપેક્ષા રાખ્યા વગર ભક્તિ કરનારા છે, એમને તો ભગવાન પ્રિય છે જ. પરંતુ દીનબંધુ હોવાને કારણે બધા જ એમને પ્રિય છે. અર્થાત સકામ ભક્તો હોય તો ભગવાનને પ્રિય જ છે. દીનબંધુ મૃદુ વચન ઉચ્ચારે. પરંતુ હું તો કઈ અકામ ભક્ત નથી. અત્રિ ઋષિ કહે છે હું કઈ નિષ્કામ ભક્ત નથી, હું તો સકામ, મારી કેવી કક્ષા નથી. અને તેથી ખરેખર તો હું આપને પ્રિય ન હોવા જોઈએ, પણ આપ દીનબંધુ છે. દીનબંધુ હોવાને કારણે મારા જેવા આવા હીન પુરુષો છે એ પણ આપને પ્રિય છે. દીનબંધુ મૃદુ વચન ઉચ્ચારે. એવું હોવાને કારણે કેવા મૃદુ, કેવા કોમળ વચન આપ મને કહી રહ્યા છો. સંત ભોગ મોહ પર કૃપા. આપ મારી કૃપા ઈચ્છી રહ્યા છો, મારો સ્નેહ ઈચ્છી રહ્યા છો. એ બતાવે છે કે આપ કેવો છો, દીનબંધુ છો. અને આમાં કોમળ અને મૃદુ વચન ઉચ્ચારી રહ્યા છો. એટલે ભગવાનના શીલ અને ભગવાનના ચારિત્ર્યની પ્રશંસા કરે. અત્રિ ઋષિને કહે છે અબ જાની મેં શ્રી ચતુરાઈ. આ લક્ષ્મીદેવીને ચતુરાઈ હવે મેં જાણી. લક્ષ્મીદેવી જયારે આમાંથી ઉત્પન્ન થયા, ક્ષીરસાગરમાં જયારે મંથન થતું હતું એમાંથી જયારે લક્ષ્મીદેવી પ્રગટ થયા, ત્યારે લક્ષ્મીદેવી બીજા કોઈને સીધા જઈને વિષ્ણુ ભગવાનનું જ વર્ણન કર્યું. અબ જાની મેં શ્રી ચતુરાઈ. આ લક્ષ્મીને ચતુરાઈ મેં જાણી. ભજી તુમહી સબ દેવ. બીજા બધા દેવતાઓ હતા પસંદ કરવા માટે. શિવજી પણ હતા, બ્રહ્માજી, ઇન્દ્ર, ઘણા બધા દેવતાઓ હતા. એ બધા દેવતાઓને છોડીને ભગવાનને કેમ પસંદ કર્યા? ભજી તુમહી સબ દેવ બિહાઈ. એવું શા માટે? જય સમાન અતિશય નહીં કોઈ. જેની સમાન કોઈ નથી. તો અતિશય તો કોણ હોઈ શકે? ભગવાન આપના સમાન પણ કોઈ નથી, તો આપને ચડ્યા તો કોણ હોઈ શકે? તાકર શીલ કસન અસ હોય. તો આપનું શીલ, આપનું ચારિત્ર હોવાને કારણે લક્ષ્મીદેવી આપને પસંદ કર્યા છે. લક્ષ્મીદેવી આપના સૌંદર્યને કારણે કે આપના વૈભવને કારણે કે બીજા બધાને કારણે નહીં, પરંતુ આપણા ચરિત્રને કારણે. આવું ચરિત્ર આપનું છે, તેથી આપને લક્ષ્મીદેવી પસંદ કર્યા. ટૂંકમાં સ્ત્રીએ પસંદ શું કરવું જોઈએ પણ કહેવા માંગે છે અહીંયા આગળ. કઈ જગ્યાએ જવું જોઈએ, શું પસંદ કરવું જોઈએ. ટૂંકમાં જીવનમાં ઉત્કર્ષનું કારણ શું છે? તો કે શીલ. શીલ એટલે ચરિત્ર, ચારિત્ર્ય. તો આ ચારિત્ર્યમાં ભગવાન આપના સમાન કોઈ ના હોય તો આપણને વધીને તો કોણ હોઈ શકે? તમે જે કહેવા છો જે પોતાના સેવકને પણ ઉપર ચડાવવા માટે, જેવી રીતે ભૃગુ ઋષિએ ભગવાનના વક્ષસ્થળ લાત લગાવી અને છતાં એમના ચરણ પકડી લીધા અને એ લાત લગાવીને એમની છાતી પર જે લાંછન હતું એ લાંછન હજી પણ સેવન કરી રહ્યા છે. આમ પોતાના સેવકને પણ એ પોતાના વક્ષસ્થળ પર વિરાજમાન કરે છે. એટલે પોતાના સેવકને પણ આવે તો ઊંચે ચડાવો, ઉચ્ચ પદ આપવું અને પોતાને એનાથી નીચે મૂકવો. આ ચરિત્રની જો સીમા થઈ ગઈ ને. પોતાના આગળ પણ કહેવામાં આવેલું હતું કે સ્વામી જે હોય એ બધા સેવકનું ભલું તો કરે, તો ક્યારેય સેવકને પોતાના જેવો બને એવું તો ના જ બને. આ તો સેવકને પોતાના ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. તો આવું જે શીલ છે, આવું ચરિત્ર ભગવાન એ આપણું જ છે. અને આવું ચરિત્ર જોઈને લક્ષ્મીદેવ આપને પસંદ કર્યા. ટૂંકમાં એમની ચતુરાઈનું જાણું છું કે એમણે તો વૈભવ પસંદ ના કર્યો, માત્ર મહાત્મ્ય પસંદ ના કર્યું, એમને દેખાવ પસંદ ના કર્યો, પરંતુ ચારિત્ર પસંદ કર્યું. કાકર શીલ કસન અસ હોય. તો પછી આવું આપનું વર્તન હોય, આવું આપનું ચરિત્ર હોય, એમાં શું આશ્ચર્ય છે?
अच्छा, एक बाकी रही हो चलिए, एक चौपाई। हाँ, केहि विधि कहूँ जाहु अब स्वामी, केहि विधि कहूँ जाहु अब कहु नाथ तुम अंतर जामी, कहु नाथ तुम अंतर। अस कहि प्रभु बिलोकि मुनि धीरा, अस कहि प्रभु बिलोकि मुनि लोचन जल बह पुलक शरीरा, लोचन जल बह। ते विधि कहूँ जाहू अब स्वामी, भगवान आपने जवानों कर कही सको, आप मारी पास आज्ञा मांगे रहे छू, आपने जवानों की विधि कही सको। कहू नाथ तुम अंतर जामी, भगवान आप तो अंतर्यामी छो, मारे आपने शू कहेવાનું હોય, અર્થાત आप બધું જ જાણો છો, ક્યાં જવાનું શું કરવાનું સર્વ આપ જાણો છો। અને છતાં આ શીલો એક ભાગ છે ને, સર્વ જાણતા હોવા છતાં ભગવાન એમની આજ્ઞા માંગે છે અને એમની આજ્ઞા પ્રમાણે આચરણ કરવા માંગે છે। તો ભગવાન હું આપને કેવી રીતે જવાનું કહી શકું, અર્થાત આપ અહીં જ રહી જાઓ ઈચ્છું છું, છતાં પણ એવું તો ન જ કહી શકું આપ અહીં જ રહી જાઓ, કારણ કે આપણે ઘણું કાર્ય કરવાનું છે। આપ તો અંતર્યામી હોવાને કારણે જાણો છો કે આપણે શું શું કરવાનું છે, તેથી રહેવાનું પણ કહી શકતો નથી, જવાનું તો હું સ્વીકારી શકતો નથી। અસ કહે પ્રભુ બિલોકી મુનિ ધીરા, બસ આમ કહીને અત્રિ ઋષિ બસ ભગવાનને માત્ર વિલોકન, માત્ર ભગવાનને જોવા જ લાગ્યા, બસ જોઈ જ રહ્યા ભગવાનની સામે। લોચન જલ વહ પુલક શરીરા, આ સુંદર દૃશ્યનું વર્ણન કરે છે તુલસીદાસજી મહારાજ કે ભગવાન ઉભેલા છે, સામે અત્રિ ઋષિ પણ ઉભેલા છે, બસ ભગવાનના મુખ પર અત્રિ ઋષિના જે નયન છે એકદમ એક રસે જોઈ જ રહ્યા છે। લોચન જલ બહ પુલક શરીરા, તો લોચનમાંથી જળ વહી રહ્યું છે અને શરીર પર રોમાંચ ખડા થઈ ગયા છે અત્રિ ઋષિના। આવા દૃશ્યનું વર્ણન આગળના છંદમાં કરે છે। તન પુલક નિર્ભર પ્રેમ પૂરન નયન મુખ પંકજ દિયે, તન પુલક નિર્ભર પ્રેમ પૂરન નયન મુખ પંકજ, मन ज्ञान गुण गोतीत प्रभु में दीख जप तप खाकिए, मन ज्ञान गुण गोतीत प्रभु में दीख जप जोग धर्म समूह ते नर भगति अनुपम पावई, जप जोग रघुबीर चरित पुनीत निसिदिनु दास तुलसी गावई, रघुबीर चरित पुनीत निसिदिनु। तन पुलक शरीर पर रोमांच से निर्भर प्रेम पूर्ण, मुनि हृदय निर्भर प्रेम अत्यंत प्रेम पूर्ण છે। નયન મુખ પંકજ દિયે, અને એમના નયન, એમના મુખ પંકજ, એમના નયન છે ભગવાનના મુખ કમળ પર તો કે એકદમ ચોંટી ગયા છે। આ નયન ભ્રમણ આ મુખ પંકજ પર એક સાથે ચોંટી ન ગયા હોય, બસ આ જાતે આ રીતે અત્રિ ઋષિનું વર્ણન છે। અને મનમાં વિચારી રહ્યા છે, મન જ્ઞાન ગુણ ગોતીત પ્રભુ, આ ભગવાન કેવા છે, મનથી જ્ઞાનથી ગુણથી, ગો એટલે કે ઇન્દ્રિયોથી સર્વથી અતીત છે। મય દીખ ટૂંકમાં જે ઇન્દ્રિયાતીત છે, મન વાણીને ઇન્દ્રિયોનો જે વિષય નથી, આ સર્વથી પર જે ભગવાન છે એમને અત્યારે હું નયનથી જેમના દર્શન કરી રહ્યો છું। જપ તપ કાંકીએ ને વસ્તુ જપ અને તપશ્ચર્યા કરી કે આવા સર્વથી અતીત પ્રભુ છે, એમના અત્યારે હું દર્શન કરવાનો ભાગ્યશાળી બન્યો, એ મેં શું જપ તપ કર્યા છે। जप जोग धर्म समूह ते नर भगति अनुपम पावई, હવે તુલસીદાસ પોતે કહે છે જપ જોગ ધર્મ સમૂહ, આ જપ યોગ અને ધર્મ સમૂહ તે નર ભગતિ અનુપમ પાવહી, ટૂંકમાં મનુષ્ય અનુપમ ભક્તિ ક્યારે પ્રાપ્ત કરી શકે, જ્યારે જપ યોગ અને ધર્મનો સમૂહ પરિપક્વતા થાય ત્યારે મનુષ્ય અનુપમ ભક્તિ પ્રાપ્ત કરી શકે। તુલસીદાસજી મહારાજનો બહુ સ્પષ્ટ સિદ્ધાંત છે।
કે આ બધું જ્ઞાન હોય કે પછી જપ હોય કે યોગ હોય કે ધર્મ હોય. આમ યોગ મનથી થતો હોય, ધર્મ તો શરીર થતો હોય, જપ તો કે વચનથી થતો હોય. આમ મન, વચન અને કર્મ. તો જપ એટલે વાણીનું કર્મ, યોગ એટલે મનનું કર્મ, ધર્મ એટલે ઇન્દ્રિયોનું કર્મ. આમ શરીર, મન અને વચનથી મનુષ્ય આ પ્રકારે જેની આરાધના કરતો હોય તો આ બધાનો પરિપાક્ષમાં આવે અનુપમ ભગતિ પાવહી. અંતો ભગવાનની અનુપમ ભક્તિ પ્રાપ્ત કરી શકે. રઘુબીર તુલસીદાસજી કહે છે કે હું તો આમાં કોઈ રીતે યોગ્યતા ધરાવતો નથી, મારામાં જપ પણ નથી, યોગ પણ નથી અને ધર્મ પણ નથી. તો તુલસીદાસજી ખૂબ જ બુદ્ધિમાન છે. બુદ્ધિ તો હશે જ, કારણ કે રઘુબીર ચલિત પુનીત નિષિદ્ધનું દાસ તુલસી ગાવહી. આ તુલસી દાસ છે, બીજું શું કરી શકે? હું કે ધર્મનું આચરણ કરી શકે એમ નથી, યોગ કરી શકે એમ નથી, એવી જાતની મારી મનની સ્થિતિ નથી કે જપ પણ કરી શકે એમ નથી. હું તો માત્ર એક જ વસ્તુ કર્યા કરું છું, નિષિદ્ધનું દિવસ અને રાત રઘુબીર ચરિત પુનીત. આ ભગવાનનું જે પુનીત ચરિત્ર છે, બસ એનું દિવસ રાત ગાન કરું છું. એટલું જ આ તુલસીદાસજી કરી શકે છે. બીજું કંઈ કરવાની એનામાં આવડત નથી કે યોગ્યતા નથી. ટૂંકમાં એ જ એમ કહીને તુલસીદાસજી બતાવે છે કે હું તો તને નકામો છું. સાહેબ સીતારામ સો સેવક તુલસીદાસ. હું સેવક છું અને સેવક મારે જપ, તપ, યોગ, ધર્મ કશું થઈ શકે એમ નથી, અને છતાંય ભક્તિ ઈચ્છું છું. આગળ કહેવામાં આવ્યું કે જે લોકો જપ, યોગ અને ધર્મ કરતા હોય એ લોકોને અનુપમ ભક્તિ પ્રાપ્ત થાય. તુલસીદાસજી કહે છે મારામાં જપ પણ નથી, યોગ પણ નથી, ધર્મ પણ નથી, અને છતાં મને અનુપમ ભક્તિ જોઈએ જ છે. અનુપમ ભક્તિ પ્રાપ્ત થાય શું કરો? બસ દિવસ રાત ભગવાન પુનિત ચરિત્ર છે એનું જ ગાન કર્યા કરું છું. અને એ રીતે ભગવાનની એટલે કહે છે રામ નારી જસ પાવન ગાવહી સુનહી જે લોગ રામ ભગત દ્રઢ પાવહી બિનુ વિરાગ જપ જોગ. રાવનારી જસ પાવન. રાવનારી એટલે ભગવાન રામજી. આ રામજીનું પવિત્ર યશ છે. ગાવહી સુનહી જે લોકો ભગવાનના પવિત્ર યશનું ગાન કરતા હોય અને શ્રવણ કરતા હોય. રામ ભગત દ્રઢ પાવહી, એ લોકો રામની દ્રઢ ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. બિનુ વિરાગ જપ જોગ. વૈરાગ્ય ન હોય, જપ ના હોય, યોગ ના હોય તો પણ ભગવાન રામજીના પવિત્ર યશનું જે ગાન કરે અને શ્રવણ કરે એ લોકો દ્રઢ ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. તુલસીદાસજી પોતાનો અભિપ્રાય કહે છે કે ભગવાનની દ્રઢ ભક્તિ પ્રાપ્ત કરવા માટે આ એક સાધન છે કે ભગવાનના પવિત્ર યશનું દિવસ રાત ગાન કરવું અને શ્રવણ કરવું. પછીના દોહામાં કહે છે કલિમલ સમન દમન મન, કલિમલ સમન દમન મન, રામ સુજસ સુખ મૂલ, રામ સુજસ સુખ મૂલ. સાગર સુનહી જતિન પર, સાગર સુનહી જતિન રામ રહી અનુકૂલ, રામ રહી અનુકૂલ. કલિમલ સમન, આ કલિના મનનું સમન કરનાર, દમન મન, મનનું દમન કરનાર. આ બધી મુશ્કેલી છે ને કલિયુગની અંદર. એ તો કલિયુગમાં ખૂબ જ મલ છે. રાગ દ્વેષ મળ અને પાપ, આઘ અને અવગુણ. આ કલિયુગની અંદર મનુષ્યમાં આવા અવગુણ, રાગ દ્વેષ અને જન્મના અનેક પ્રકારના અવગુણ, એને કારણે અનેક પ્રકારનું પાપ આ જ કલિયુગનો મલ છે. તો કલિમલ સમન, આ કલિયુગનું જે મળ છે એટલે પાપ છે, રાગ દ્વેષ છે, અનેક બધા અવગુણો છે, બધાનું શમન કરનારું કોણ કયું છે? રામ સુજસ સુખ મૂલ. આ ભગવાનનું જે સુંદર યશ છે, ભગવાનનું સુંદર યશ, એનું ગાન કરવું, શ્રવણ કરવું, એ જે સર્વ સુખનું મૂળ છે, સર્વ સુખ પ્રદાન કરનારું છે. આ કલિયુગનો જે મળ છે, મનનું શમન કરનારું છે, નાશ કરનારું છે. અને દમન મન, આ મનનું દમન કરનારું છે. મનનું દમન એટલે મનને અંતર્મુખ બનાવવાનું છે. તો મન ત્યારે જ અંતર્મુખ બની શકે જ્યારે મન અંતર્મુખ હોય તો જ ખરેખર માણસ સુખ પ્રાપ્ત કરી શકે, અને તો જ આ કલિયુગના મળ વગર મુક્ત થઈ શકે. એને મળે તુલસીદાસજી એક સાધન બતાવે છે, રામ સુજસ. આ ભગવાનનું જે યશ છે એ આ સર્વ કરનાર છે. તો ભગવાન યશના ગાનથી અને શ્રવણથી આપણા કલિ રાગ દ્વેષ નષ્ટ થાય. એમ કરવા મન શાંત બને, અંતર્મુખ બને, એ પ્રકારે એ આત્માનું આંતરિક સુખ પ્રાપ્ત કરી શકે. એટલે આખી આધ્યાત્મિક સાધના જ કહી દીધી. એક જ સાધન, એક જ સાધન,
અંતે છે રામજીના સુયશનું ગાન કરવું, શ્રવણ કરવું. મને લાગે છે ગાન કરવા કરતા શ્રવણ મહાત્મ્ય ઘણું છે. શ્રવણ કરવું તો એક ચિત્તે ભગવાનના યશનું શ્રવણ કરવું એ જ મુખ્ય સાધન છે. ગાન ન કરી તો વાંધો નથી. સાદર સુનહી જતીની અંદર એટલે જ કહે છે જે મનુષ્ય આદર સહિત ભગવાનના યશનું શ્રવણ કરે રામ રહી અનુકૂળ, એ ભગવાન એમને અનુકૂળ થાય છે. તો ભગવાનને અનુકૂળ બનાવવા માટે એક જ છે ભગવાનના યશનું શ્રવણ કરવું. એટલે શ્રવણ કરવા માટે બહુ બધું જોઈએ. કોઈ કથન કરનારું જોઈએ પહેલા તો, અને શ્રવણ કરવા માટે રુચિ પણ જોઈએ. શ્રવણ એનું થતું નથી ને. શ્રવણાય આપે બહુભીઓ ન લભ્ય. કઠોપનિષદ કહે છે કે આ ભગવાનનું કે આત્માનું શ્રવણ કરવું એ પણ મોટાભાગના લોકો માટે લભ્ય છે જ નહીં. કોઈ પ્રકારે એ રીતે રુચિ થતી જ નથી આવતી. આમ ભગવાન ઘણા લોકો કે આ રામજી શું તમે મને આ રામને સાંભળીને મને કંઈક થાય છે. ઘણા લોકોને એવું થતું હોય છે આ રામ મને ગમતા નથી. એમ મને તો કલ્પના જ નથી આવતી કે રામ કોઈ ના ગમતા હોય, પણ છતાં એવું કહેનારા લોકો છે કે આ રામજીનું સાંભળીને મને કઈ અંદર થાય છે, એવું મને કહેનારા લોકો છે. એટલે ભગવાનના યશનું શ્રવણ કરવા માટેની રુચિ હોવી એ પણ એ ભગવાનની અનુકૂળતા વગર થતી નથી. એટલે તુલસીદાસજી મહારાજ કહે છે કે જે લોકો આદર સહિત ભગવાનના યશનું શ્રવણ કરતા હોય એમને ભગવાન અનુકૂળ બને છે. ભગવાન અનુકૂળ હતો અને યશ પહેલો તો ભગવાન અનુકૂળ હતો અને યશનું શ્રવણ કરીને તક પ્રાપ્ત થાય. એ અનુકૂળ હતો આપણું ચિત્ત એકાગ્ર શ્રવણ થઈ રહ્યું. જયારે ધારો કે ભગવાન યશનું ગાન થઈ રહ્યું ત્યારે પણ શ્રવણ ના થતું એવું બને. આપણું મન ચારે બાજુ ભ્રમણ કરતું હોય તો એ ગાન થતું હોય ત્યારે પણ શ્રવણ ના થાય. એટલે કેટલી બધી વસ્તુ જોઈએ. એક તો ભગવાન યશનું ગાન થતું હોય, એનું શ્રવણ કરીને આપણને રુચિ હોય, અને શ્રવણ કરતી હોય તો મનની એક એકાગ્રતા હોય જેને કારણે આપણે શ્રવણ કરી શકીએ. આ બધું જ્યારે થાય એની માટે ભગવાનની કૃપા જોઈએ. પરંતુ આ પ્રકારે ભગવાન યશનું શ્રવણ કરવાથી ભગવાન અનુકૂળ બને છે. કે છે તાકહ પ્રભુ કશું અગમ નહીં જા પર તુમ અનુકૂળ. એક વાર ભગવાન અનુકૂળ બન્યા પછી જોઈએ શું? તાકહ પ્રભુ કશું અગમ નહીં. ભગવાન આપ જેના પર અનુકૂળ થયા એના માટે કશું અગમ્ય નથી. પ્રભુ પ્રતાપ વડવાન લહી જારે સકઈ ખલું તુલ. આ વડવાનલ તો ભગવાનના પ્રતાપ રૂપી વડવાનલ છે. વડવાનલ એટલે કે અગ્નિ. વડવાનલ તો એવો અગ્નિ છે કે સમુદ્રને બાળી નાખે. ટૂંકમાં પ્રભુનો પ્રતાપ વડવાનો કે અગ્નિ છે. જારે સકલ ખલુતુલ. આ બધું જે ખલ આ બધાનું પેલા જેવી રીતે અગ્નિને માટે રૂને બાળવું તો કઈ જ નથી. તો ભગવાનના પ્રતાપ રૂપે અગ્નિ આ બધા સંસારને રૂની જેમ ભસ્મ કરી નાખે છે. એટલે ભગવાનને અનુકૂળતા જોઈએ. ભગવાનને અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે આના યશનું શ્રવણ કરવાનું. બસ આ રીતે અહીં ભગવાનની ચિત્રકૂટની લીલા સમાપ્ત થાય છે. અને વાલ્મીકી રામાયણ અને અધ્યાત્મ રામાયણમાં અહીં સુધી અયોધ્યાકાંડ છે. તુલસીદાસજી મહારાજ તો અયોધ્યાકાંડની સમાપ્તિ ભરતજીના યશની ભરતજીના ચરિત્રની સમાપ્તિ સાથે એમણે અયોધ્યાકાંડની સમાપ્તિ કરી નાખી. પરંતુ ખરેખર અરણ્યકાંડ ભગવાન અરણ્યમાં આવે તેની ટૂંકમાં ચિત્રકૂટમાં અત્યારે પણ અયોધ્યા સંકળાયેલા હતા અને માટે ચિત્રકૂટની લીલા સુધી અયોધ્યાકાંડ છે. ચિત્રકૂટમાંથી પ્રયાણ કરે છે ત્યારે અરણ્યકાંડનો પ્રારંભ થાય છે. છઠ્ઠા સોરઠમાં કહે છે, હજી અત્રિ ઋષિ જ કહી રહ્યા છે, કઠિન કાલમલ કોસ કઠિન કાલમલ કોસ ધર્મનું જ્ઞાનન જોગ તપ ધર્મનું જ્ઞાનન જોગ પરિહરિ સકલ ભરોસ પરિહરિ સકલ ભરોસ રામ હિ ભજ હિત ચતુર નર રામ હિ ભજ હિત ચતુર નર. કઠિન કાલ મલકોશ. આ મલકોશ, કોશ એટલે કે ખજાનો. આ કલિયુગ જે છે અત્યંત કઠણ છે અને મળનો ખજાનો છે. મલ એટલે રાગ દ્વેષ વગેરેનો ખજાનો છે. ધર્મનું જ્ઞાન અને જોગ જપ. આ કલિયુગમાં ધર્મ પણ નથી, જ્ઞાન પણ નથી, યોગ પણ નથી અને જપ પણ નથી.
આમનું કશું કરવા માટે કંઈક મનની અંતર્મુખતા જોઈએ, કંઈક મનની શુદ્ધિ જોઈએ. તો મન અનેક પ્રકાર રાગ દ્વેષને પ્રભાવિત હોવાના કારણે આ કલિયુગ અત્યંત કઠણ બની ગયો છે અને આ મન જે રાગ દ્વેષનો ખજાના સમાન બની ગયો છે. એટલે ધર્મ પણ નથી, જ્ઞાન પણ નથી. આ તો તુલસીદાસજી કહે છે 500 વર્ષ પહેલા કહે છે. અત્યારે એમણે જોયું તો શું કહે ભગવાન જાણે. પણ ટૂંકમાં એટલે આજથી 100 વર્ષ પહેલા તમે વિવેકાનંદજીના વચન સાંભળો તો પણ આપણે અત્યારનું જ વર્ણન કરે એવું લાગે. અને ગાંધીજીના વચન આપણે સાંભળીએ ત્યારે પણ એવું જ લાગે, અત્યારનું વર્ણન ના કરે. એમને ત્યારે પણ એવું જ દેખાતું હતું. ત્યારે પણ એમને લાગતું હતું કે અરે ધર્મનો હ્રાસ થઈ ગયો છે, આટલી લાંચ રૂસું વધી ગઈ છે, લોકોમાં પ્રામાણિકતા રહી નથી, વ્યભિચાર થઈ ગયો, એવું ત્યારે એમને જણાતું હતું. પણ 500 વર્ષ પહેલા તુલસીદાસજી એવું જણાતું લાગે છે ટૂંકમાં. એટલે એવું નથી કે આ કલિયુગ હમણાં જ આવ્યો હોય. પણ ધર્મ, જ્ઞાન, જોગ, તપ આ કઈ કલિયુગમાં શક્ય નથી. પરિહરી સકલ ભરોસ રામ ભજઈ તે ચતુર નર. અંતેથી બીજા કોઈ વસ્તુનો આશ્રય છોડી દેવો જોઈએ. પરિહરી સકલ, બીજા કશાનો ભરોસો છોડી દેવો જોઈએ. એટલે ટૂંકમાં ધર્મનો ભરોસો, જ્ઞાનનો ભરોસો, જપનો ભરોસો, યોગનો ભરોસો આ બધો છોડી દઈને જે મનુષ્ય ચતુર છે એને શું કરવું જોઈએ? રામ અહીં ભજઈ, ભગવાન રામજીનું ભજન કરવું એ જ ખરેખર મનુષ્યની ચતુરતા છે. એમ કહીને આ રીતે અત્રિ ઋષિ પોતાના પ્રવચનની સમાપ્તિ કરે છે અહીંયા. અને આગળ હવે ભગવાન જાય છે તો આગળ વર્ણન કરે છે. હવે ખરેખર જોઈએ તો અરણ્યકાંડનો પ્રારંભ થાય છે. ત્યારે એમને બહાર ફેરવા લઈ જાય જરા. નંદક પદ કમલ નાય કરી સીસા, મુનિ પદ કમલ નાય કરી ચલે બનહી સુર નર મુનિ ઈસા, ચલે બનહી સુર આગે રામ અનુજ પુનિ પાછે, આગે રામ અનુજ પુનિ મુનિ બર બેશ બને અતિ કાછે, મુનિ બર ઉભય બીચ શ્રી સોહઈ કૈસી, ઉભય બીચ શ્રી સોહઈ બ્રહ્મ જીવ બીચ માયા જૈસી, બ્રહ્મ જીવ બીચ સરિતા બન ગિરી અવઘટ ઘાટા, સરિતા બન ગિરી પતિ પહેચાની દેહી બર બાટા, પતિ પહેચાની જહ જહ જાહી દેવ રઘુરાયા, જહ જહ જાહી દેવ રઘુરાયા કરહી મેઘ તહ તહ નભ છાયા, કરહી मिला असुर विराध मग जाता, मिला असुर विराध मग आवत ही रघुबीर निपाता, आवत ही रघुबीर तुरत ही रुचिर रूप ते ही आवा, तुरत ही रुचिर रूप ते ही देखी दुखी निज धाम पठावा, देखी दुखी निज धाम पठावा पुनियाए जह मुनि सर भंगा, पुनियाए जह मुनि सर सुंदर अनुज जानकी संगा, सुंदर अनुज जानकी મુનિપદ કમલ નાય કરી સીસા. આ ઋષિના ચરણકમળમાં પોતાનું મસ્તક નમાવીને ચલે બનહી સુર નર મુનિ ઈશા, સુર નર મુનિ ઈશા દેવતાઓ
ઋષિઓના અને મનુષ્યોના ઈશ્વર સમાન ભગવાન રામચંદ્રજી ચલે બનહી પછીના વનમાં જવા માટે એમણે પ્રયાણ કર્યું. આમ તો ઋષિની આજ્ઞા માંગી, ઋષિ આજ્ઞા આપી નથી આમ જોવા જઈએ તો. પણ એમણે કહ્યું કે ભગવાન હું આપને જવાનું કઈ રીતે કહી શકું, એટલે આજ્ઞા થઈ જ ગઈ. એ રીતે ભગવાન આપને આગળ જવાનું કેમ કહી શકું એમ કહીને ઋષિએ જાણે કે પોતે કમ અને પણ પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી કે હા ભગવાન આગળ જઈ શકો છો. એટલે સ્પષ્ટ આજ્ઞા આપી ન છતાં પણ આજ્ઞા પ્રાપ્ત થઈ છે એવું સ્વીકારીને ભગવાન આગળ ચાલ્યા, પ્રણામ કરીને ચાલ્યા. એક વનમાંથી બીજા વનમાં ચાલ્યા. ટૂંકમાં વનના પણ બધા નામ હશે, તેથી વનની પણ સીમાઓ હશે કે ચિત્રકૂટ ક્યાં સમાપ્ત થાય, બીજું વન ક્યાં શરૂ થાય, આ પ્રકારે. એટલે એક વનમાંથી બીજા વનમાં, આમ તો કદાચ બધું સાથે ને સાથે છતાં પણ. અને તુલસીદાસજી કહે છે ભગવાનનું વર્ણન કરતા સુર નર મુનિ ઈશા, આ દેવતાઓ ઋષિમુનિઓ અને મનુષ્યોનો ઈશ્વર, કારણ કે બધાનું કાર્ય કરવાનું છે. દેવતાઓનું કાર્ય કરવાનું છે, ઋષિઓનું કાર્ય કરવાનું છે. ઋષિઓને અહીંયા રાક્ષસો ખૂબ બધા રંજાડતા હતા, બધાનું રક્ષણ કરવાનું છે. અને દેવતાઓનું કાર્ય કરવાનું છે, રાવણનો સંહાર વગેરે કરીને. મનુષ્યનું કાર્ય કરવાનું છે, એમના ભક્તો જે બધા ઘણા બધા ઋષિમુનિઓ મળે છે, એ બધા ભક્તો જે છે એ બધાનું પણ એમને કાર્ય કરવાનું છે. અને સાથે સાથે છતાં પણ આવું હોવા છતાં પણ એક વાર દેવતાઓ ઋષિઓ અને મનુષ્યના ઈશ્વર હોવા છતાં પણ આ ઋષિને ચરણમાં પ્રણામ કરીને આગળ ગયા. એટલે ટૂંકમાં મર્યાદાનું પાલન. મર્યાદા પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ એટલે મર્યાદિત પુરુષોત્તમ નહીં, લોકોને મર્યાદા પુરુષનો મર્યાદિત પુરુષોત્તમ. એટલે શ્રી કૃષ્ણ તો ભાઈ 16 કળાવાળા છે, રામજી તો 12 કળાવાળા છે. કેમ તો કે મર્યાદા પુરુષનો મર્યાદિત પુરુષોત્તમ નહીં, મર્યાદા પુરુષોત્તમ મર્યાદાનું પાલન કરનારા પુરુષોત્તમ. લોકોને હું મર્યાદા એટલે મર્યાદિત છે એવું નથી, મર્યાદાનું પાલન કરનારા પુરુષોત્તમ. એવું હોવાને કારણે પ્રત્યેક ક્ષણે કયા પ્રકારની મર્યાદાનું પાલન કરવું. આમ સુરમુનિ નર સુરમુનિ ઈશા હોવા છતાં પણ આ ઋષિના ચરણ કમળને પ્રણામ કરીને આગળ ગયા. હવે તુલસીદાસજી આમ ચાલી રહ્યા છે આ ત્રણ, તો એનું સુંદર વર્ણન કરે છે. આગે રામ અનુજ પુની પાછે, આગળ ભગવાન જઈ રહ્યા છે, પાછળ અનુજ અર્થાત લક્ષ્મણજી જઈ રહ્યા છે. ચિત્રકૂટમાં આવી રહ્યા ત્યારે આવું જ વર્ણન હતું. આગે રામ લખન બને પાછે, આગળ રામ પાછળ લક્ષ્મણ, અહીં રામને પાછળ અનુજ કહેવામાં આવ્યું. ત્યારે લક્ષ્મણ, હવે અનુજ એટલે કે ભગવાનના નાના ભાઈ લક્ષ્મણ છે. અને છતાં પણ અનુજના રૂપે એમની લીલા આવવાની હોવાને કારણે કદાચ અનુજ એવો શબ્દનો પ્રયોગ થયો. આગે રામ અનુજ મુનિ પાસે, પુનિ પાસે મુનિવર બેશ બને અતિ કાછે. અને વળી પાસે સજ્જ થયેલા છે, શસ્ત્ર સજ્જ પણ થયેલા. આમ તો મુનિઓનો વેશ વિચિત્ર છે થોડું. આ મુનિઓનો વેશ કરો, તાપસનો વેશ કરો, શસ્ત્ર સજ્જ થયેલા છે. કહે છે હવે દંડકારણ્યમાં જાય પ્રવેશ કરી રહ્યા છે. અત્યંત વિકટ પ્રદેશ છે, ખૂબ બધા રાક્ષસોનો ત્યાં નિવાસ છે, જાણે છે, અને માટે સજ્જ થઈને ચાલી રહ્યા છે. તો બરાબર, અને અત્યંત સુશોભિત છે, સજ્જ થઈને ચાલી રહ્યા છે, અને મુનિવેશમાં છે. ટૂંકમાં હવે કહે છે અહીંયા ટીકાકાર કે અત્યાર સુધી ભગવાનની માધુરી લીલા હતી, ભગવાનની ઐશ્વર્ય લીલા, ઐશ્વર્ય એટલે ભગવાનનું ઐશ્વર્ય છે એનું પ્રદર્શન વધારે થશે. અત્યાર સુધી ભગવાનના માધુરીનું પ્રદર્શન હતું, હવે આ અરણ્ય કાંડમાં ભગવાનના ઐશ્વર્યનું પ્રદર્શન થશે. અને ઘોર વનનો પ્રારંભ થઈ રહ્યો છે, વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો છે, માટે બરાબર સજ્જ થઈને ચાલી રહ્યા છે. ઉભય બીચ શ્રી સોહઈ કૈસી, આ બંનેની મધ્યમાં શ્રી અર્થાત સીતાજી કેવા શોભાયમાન છે. શ્રી કે છે લક્ષ્મીદેવી શોભાયમાન છે. એટલે ટીકાકારે લક્ષ્મી શ્રી આવું કહીને એમ કહેવા માંગે છે કે સીતા કરતા શ્રી એટલે કે એ કદાચ પેલા આ મુનિના વેશમાં નહીં હોય, કારણ કે અનુસૂયા દેવી એમને ખૂબ બધા પવિત્ર અને દિવ્ય બધા આભૂષણો અને વસ્ત્રો આપેલા છે. એટલે દિવ્ય વસ્ત્રના આભૂષણો વગેરે પરિધાન કરીને દેવી ચાલી રહ્યા છે, મળે શ્રી એમ કહેવામાં આવે છે. આગળ પાછળ તપસ્વી અને વચ્ચે બરોબર મહારાણી એટલે જ આમ રાજકુમારી ચાલી રહ્યા છે. ઉભય બીચ શ્રી સોહઈ કૈસી, બ્રહ્મ જીવ બીચ માયા જૈસી. બ્રહ્મ અને જીવની વચ્ચે જે માયા હોય તેમ શોભાય. એટલે બંને બ્રહ્મ અને જીવને જુદા પાડનારી માયા છે, ખરેખર જીવ જુદા નથી. આમ અહીં પણ આ ભાઈઓ કઈ રામજીને જુદા તેમના અંશ જ છે, ભગવાનના અંશે જ આ રામ અને લક્ષ્મણ ભરત શત્રુઘ્ન રૂપમાં અવતાર લીધેલો છે. અને છતાં પણ બ્રહ્મ અને જીવ એક હોવા છતાં પણ બંને જુદા પાડનાર છે માયા.
બ્રહ્મ જીવ વિશે માયા જૈસી. અને આમ આગળ આગળ ભગવાન જઈ રહ્યા છે. એ તો કોઈની સામે જોતા નથી. પાછળ પાછળ માયા ભગવાનની સામે જોઈ રહી છે અને જીવ માયાની સામે જોઈ રહ્યો છે. ટૂંકમાં ભગવાન જે છે તો માયાના પતિ છે અને આ જીવ છે એ માયાનો બિચારો સેવક છે. આ પ્રકારનું પણ સુંદર અહીંયા વર્ણન કરવામાં આવ્યું. સોય પ્રભુ ભ્રુ વિલાસ ખગરાજા નાચ નટી સહિત સમાજા. સોય પ્રભુ ભ્રુ વિલાસ. હે ખગરાજા એટલે કહી રહ્યા છે ગરુડજીને, હે ગરુડજી કાક ભૂસુંડી ક્યાં છે. સોય પ્રભુ ભ્રુ વિલાસ, ભગવાનની ભ્રુગુડનો એક વિલાસ જેવો છે. નાચ નટી સહિત સમાજા. જેમ કોઈ નર્તકી નૃત્ય કરતી હોય એમ સમગ્ર સમાજ, સમગ્ર જગત નૃત્ય કરી રહ્યું છે. અર્થાત જે માયા છે ભગવાનના વશમાં છે અને સમગ્ર જગત આ માયાના વશમાં છે. સુધા મુધા ભેદ જદ્ય વિકૃત માયા. ખરેખર આ માયા એટલે જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ છે એ મિથ્યા છે અને છતાં પણ સત્ય હોય માયાને કારણે એવું રાખી રહી રહ્યો છે. માટે આ રામ લક્ષ્મણ વચ્ચે હવે તો સીતાદેવી શોભાયમાન છે. ઉભય બીચ શ્રી સોહય કૈસી બ્રહ્મ જીવ બીચ માયા જૈસી. સરિતા બનગીરી અવઘટ ઘાટા. વર્ણન કરે છે કે બહુ કઠિન પ્રદેશ આવી રહ્યો છે. એટલે કે વિરાટ વનમાં જઈ રહ્યા છે ભગવાન. તો ચિત્રકૂટથી વિરાટ વનમાં જતી વખતે ખૂબ બધા આવો અત્યંત કઠિન અને દુર્ગમ પ્રદેશ આવી રહ્યો છે. સરિતા વચ્ચે નદીઓ આવી રહી છે, વન આવી રહ્યા છે, પહાડો આવી રહ્યા છે, સરોવર આવી રહ્યા છે અને ખૂબ અટપટા અને કઠિન માર્ગ આવી રહ્યા છે. હવે ઘાટા દુર્ગમ ઘાટીઓ પણ આવી રહી છે. એ બધા પસાર થઈ રહ્યા છે. પતિ પહેચાન દેહી બરબાટા. દરેકના પેલા અધિષ્ઠાન દેવતા હોય, નદીના પણ અધિષ્ઠાન દેવતા હોય, સરોવરના અધિષ્ઠાન દેવતા હોય, પહાડના અધિષ્ઠાન દેવતા હોય, વનના અધિષ્ઠાન દેવતા હોય, માર્ગના અધિષ્ઠાન દેવતા હોય. તો પતિ પહેચાની આ બધા અધિષ્ઠાન દેવતાઓ પોતાના સ્વામીને ઓળખી ગયા કે ઓ આ તો આપણા સ્વામી છે. આમ રામ લક્ષ્મણ જે છે એને જોઈને તરત એ લોકો ઓળખી ગયા. પતિ પહેચાની દેહી બરબાટા. અને તરત એમને વડે માર્ગ સરળ કરી આપે છે. એટલે બધા અધિષ્ઠાન દેવતાઓ ભલે ને દુર્ગમ ઘાટીમાંથી પસાર થઈ રહ્યા હોય એનો વડે માર્ગ સરળ કરી આપે છે. એટલે જ્યાં જ્યાં જાય દેવ રઘુરાયા. ભગવાન રઘુરામ જ્યાં જ્યાં પણ જઈ રહ્યા છે કરઈ મેઘ તહન ભછાયા. આ બધા મેઘ જે છે વાદળો એ નભની છાયા કરી રહ્યા છે જેથી ભગવાન પર આવી રીતે ભગવાનને સૂર્યનો સંતાપનો સહન કરવો પડે. બસ આ પ્રકારે ભગવાન જઈ રહ્યા છે. અને એક જ પંક્તિમાં વર્ણન કરે છે મેલા અસુર વિરાધ મગ જાતા. તો અસુરના વિરાધ નામનો એક અસુર કે રાક્ષસ છે એ માર્ગમાં જતો મળ્યો. આવત હિ રઘુવીર નિપાતા. એ સામે આવ્યો ને તરત ભગવાન એને મારી નાખ્યો. હવે એ તો જો આટલી જ કથા કહી છે. વાલ્મીકી રામાયણમાં થોડી વિસ્તારથી કથા કહેવામાં આવી છે કે આ વિરાટ નામનો એક રાક્ષસ હતો. એના પૂર્વ જન્મમાં એ એક ગંધર્વ હતો અને કુબેર જે છે એનો સેવક હતો. તો એક વાર રંભા નામની એક અપ્સરા છે એ અપ્સરાના કંઈક એમાં આસક્ત થઈ ગયો. એને કારણે એને જે સેવા સોંપવામાં આવેલી હતી એ સેવામાંથી ચ્યુત થઈ ગયો, ન કરી શક્યો. અને સમયસર કુબેરજી પાસે ન પહોંચી શક્યો અને કુબેરજી જાણી ગયા, ન પહોંચવાનું કારણ પણ જાણી ગયા એની આસક્તિ. એટલા માટે એને શાપ આપ્યો કે યા તું રાક્ષસ થઈ જશે. એવો શાપ આપવામાં આવ્યો. અને ત્યારે આ ગંધર્વએ ખૂબ વિનંતી કરી કે ભગવાન મને આમાંથી ઉગારવાનો માર્ગ સોંપો. ત્યારે કુબેરજીને કહ્યું કે આ ત્રેતાયુગની અંદર ભગવાન જયારે આવી રીતે આ વનમાંથી પસાર થશે તે તારો ઉદ્ધાર કરશે. અને તો આ વિરાટ રાક્ષસ અત્યાર સુધી તો પછી વિરાટ બહુ મોટી તપસ્યા કરી, રાક્ષસ બનીને તપસ્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એવું વરદાન માંગ્યું કોઈ મને અસ્ત્ર શસ્ત્ર કહે મારી જ ના શકે એ પ્રકારનું વરદાન માંગ્યું. અને પછી આ વનમાં દંડકારણ્યમાં બસ વિચરણ કરેલો ને બધા ઋષિ મુનિઓને આ બધા રાક્ષસોને મનુષ્યનું માંસ ખૂબ ભાવે. રાક્ષસો છે ને એમને મનુષ્યનું માંસ ખૂબ ભાવે, એમાં બ્રાહ્મણોનો વધારે ભાવે. એટલા માટે આ રાક્ષસ પણ જ્યાં ત્યાં ફરીને આ ઋષિ મુનિઓનો સંહાર કરીને બસ ફર્યા જ કરતો આવી રીતે. અને કોઈ પણ એમને મારી શકે એમ હતું જ નહીં. એટલે આ તો દાય હતો. એટલે ભગવાને પ્રતિજ્ઞા કરશે જ ભગવાન, પણ ભગવાનનો મુખ્ય હેતુ આ વનમાં આવવાનો હતો આ બધા ઋષિઓની રક્ષા કરવાની. અને જો પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ, એ દુષ્કર્મી લોકોનો વિનાશ કરવો. એટલે આ વિરાજ હતો આ જ દાય હતો. એટલા માટે થયું છે કે ભગવાનની સમક્ષ જયારે આવ્યો ત્યારે
ભગવાને જયારે એના પર હુમલો એટલે બંને વચ્ચે યુદ્ધ થયું તો પહેલા તો એને શું કર્યું, ત્યાં વર્ણન એવું છે કે આવ્યો ને જયારે તો સીતાજીને લઈને ભાગી ગયો. આ વિરાટ રાક્ષસ સીતાજી લઈને ભાગી ગયા. સીધો ભગવાને કે એના પર હુમલો કરીને મારી નાખ્યો. અહીં તો વર્ણન એવું છે, પણ ત્યાં વર્ણન એવું છે કે એ સીતાજી લઈને ભાગી ગયો. રામ લક્ષ્મણ પાછળ દોડ્યા. જયારે પાછળ દોડે સીતાજીને બાજુમાં મૂકીને રામ લક્ષ્મણ બંનેને પોતાના ખવા બેસાડીને ભાગ્યા. તો રામ લક્ષ્મણે પોતાના ખડગથી બંને હાથ એક એક હાથ કાપી નાખ્યા. અને તો પણ વિરાટનું મૃત્યુ ના થાય. કોઈ અસ્ત્ર શસ્ત્રથી મૃત્યુ થાય એવું હતું નહીં. એનું મૃત્યુ ના થાય એટલે યુદ્ધ થયું અને વિરાટભાઈ પોતે જ કહ્યું કે તમે મને ખાડામાં અંદર પૂરી દો તોય મારું મૃત્યુ થશે. અને પછી વિરાટને આવી રીતે એક ખાડામાં પૂરી દેવામાં આવ્યો અને ત્યાર પછી એનું મૃત્યુ થયું. અને તે વખતે એટલે આ પ્રકારને એને મૃત્યુ થયું એટલે વળી પાછો એ પોતાનું જે મૂળ સ્વરૂપ છે એટલે મૃત્યુ થતા પહેલા પોતાનું મૂળ સ્વરૂપ છે આવી ગયો. એ જ કે તુરત હિ રુચિ રૂપ તે આવા, તરત એને પોતાનું રુચિર કે સુંદર રૂપ છે એ પ્રાપ્ત કરી લીધું. કે ગંધર્વ હતો અને ખૂબ જ સુંદર હતો, પણ હજી પણ એનું મૃત્યુ દેખી દુઃખી નિજ ધામ પઠાવા. એને દુઃખી જોઈને ભગવાને એને પોતાના ધામમાં મોકલી આપ્યો. નિજ ધામ એટલે કોનું ધામ? ભગવાનનું ધામમાં મોકલ્યો કે પછી ગંધર્વના ધામમાં મોકલ્યો? મોટા ભાગે નિજ એટલે કે એનું પેલાનું જે ગંધર્વનું ધામ હતું ને ત્યાં એને મોકલી આપ્યો. કારણ કે ત્યાં એ પ્રકારે જ એનું વરદાન હતું. કુબેરજીને કહેલું કે ભગવાન તારો ઉદ્ધાર કરશે અને તું વળી પાછો અહીં આવી જઈશ, એટલે એને વળી ત્યાં પોતાના ધામમાં મોકલી આપ્યો. આ પ્રકારે બસ આ વિરાટ વધની કથા આટલામાં પૂરી થઈ ગઈ. વિરાટ વનમાં એટલે પેલું વરદાન હતું ને એટલે પ્રાણ નીકળતા નહોતા, એટલા માટે અત્યંત દુઃખી હતો. એટલે પછી ભગવાન એને ખાડામાં ખોદ્યો અને પછી એનું છેવટે આ રીતે એનો પ્રાણ ગયો અને એના મૂળ સ્વરૂપ પાછો આવ્યો અને પોતાના ધામમાં પાછો આવ્યો. પુનિયાએ જ મુનિ સરભંગા. બસ હવે આગળ ભગવાન ચાલ્યા અને સરભંગ ઋષિ પાસે આવે છે. મુનિ સરભંગા સુંદર અનુજ જાનકી સંગા. પોતાના સુંદર લક્ષ્મણ ભાઈ છે અને જાનકીની સાથે ભગવાન હવે સરભંગ ઋષિ છે એમના આશ્રમ પાસે આવ્યા. 7મા દોહામાં કહે છે, દેખી રામ મુખ પંકજ, દેખી રામ મુખ મુનિવર લોચન ભૃંગ, મુનિવર લોચન ભૃંગ સાદર પાન કરત અતિ, સાદર પાન કરત ધન્ય જન્મ સરભંગ, ધન્ય જન્મ સરભંગ. દેખી રામ ભગવાન સીધા જ એમના આશ્રમમાં પહોંચી ગયા. એટલે આગળ તો જે વર્ણન કરવામાં વાલ્મીકીના ભરદ્વાજના આશ્રમમાં ગયા, વાલ્મીકીજીના આશ્રમમાં ગયા, અત્રિ ઋષિના આશ્રમમાં ગયા. ત્યાં એ ઋષિમુનિઓ બહાર આવે, એમનું સ્વાગત કર્યું. ઘણી બધી એવી બધું વર્ણન કરવામાં આવ્યું છે. એનું વર્ણન આપણે પ્રાપ્ત થતું નથી. દેખી રામ મુખ પંકજ, ભગવાનના મુખ પંકજ, ભગવાનના મુખ કમળના દર્શન કરીને મુનિવર લોચન ભંગ. આ મુનિવર જે છે સરભંગ ઋષિ ખૂબ મહાન તપસ્વી હતા. એ મુનિવરના લોચન ભંગ, આ લોચન ભ્રમર જે છે ભગવાનના મુખ પંકજ સાદર પાન કરતા હતી. આ મુનિવરના લોચન ભ્રમર જે છે એ ભગવાનના મુખ પંકજ તો મુખ કમળ છે એના સૌંદર્યનું અત્યંત આદર સહિત પાન કરવા લાગ્યા. બસ બાકી બધું ભૂલી ગયા. ટૂંકમાં એમનું સ્વાગત કરવું જોઈએ, કશું કર્યું જ નહીં. એટલે આ પ્રકારની કોઈ પ્રકારનો ઔપચાર બતાવવામાં આવ્યો નથી, કારણ કે ભગવાન સીધા જ પહોંચી ગયા હશે એટલે ઋષિને ખબર પણ નહીં હોય કે ભગવાન આવી રહ્યા છે. અને જેવા ભગવાનના દર્શન કર્યા બધું ભૂલી ગયા. કઈ સતત ભગવાનની ઉપાસના કરતા હતા. ને કહેવામાં આવ્યું છે કે આ સરભંગ ઋષિ છે એ રામ લક્ષ્મણ સીતા ત્રણની ઉપાસના કરતા હતા. ટૂંકમાં ત્રણેય મૂર્તિની ઉપાસના કરતા. રામજી એમના ઈષ્ટ દેવતા તો ખરા, છતાં લક્ષ્મણ સીતા સહિત રામજીની ઉપાસના કરતા હતા. તો ત્રણેય દર્શન થયા અને ભગવાનનું જે મુખ કમળ છે એના સૌંદર્ય રૂપનું એમના નયન રૂપે ભૃંગ પાન કરવા લાગ્યા. ટૂંકમાં જેવી રીતે પેલું કમળનું સૌંદર્ય આ પેલા ભ્રમરના મનનું હરણ કરી જાય તેમ ભગવાને પણ આ ઋષિના મનનું હરણ કરી દીધું. ધન્ય જન્મ સરભંગ. આ સરભંગ ઋષિનો જન્મ ધન્ય થઈ ગયો.
ટૂંકમાં એ ભગવાનથી ઠગાઈ ગયા છે. ભગવાન એમના મનને ચોરી લીધું. તો આવી રીતે જેનું મન ચોરાઈ જાય ખરેખર ધન્ય છે. કે ભગવાનનું દર્શન થાય ને છતાં મન ના ચોરાય તો એ ધન્ય નથી. એટલે કહે છે કે ભગવાનના દર્શન થાય છતાં પણ જેનું મન ચોરાય ન જાય, હજી સાવધાન જ રહ્યા છે કે યથા ઠગીસી રહી જે ન ઠગે ધીકતે. તો જે ઠગાય છતાં પણ ઠગે નહીં. અને એની ટૂંકમાં ભગવાનના દર્શન થવા છતાં પણ જેનું પોતાની સભાનતા જવાય રહે, હજી પણ અહંકાર જવાય રહે કે હું ભગવાનનું ભક્ત છું ના ભગવાન છે એ પ્રકારનો ભેદ હજી પણ જળવાઈ રહે. તુલસીદાસજી કહે છે ખરેખર ધિક્કાર છે. પણ શરભંગ ઋષિ કેવા છે, જેવા ભગવાનના દર્શન થયા કે બધું જ ભૂલી ગયા. ભગવાને જ્યારે એમના મનનું અપહરણ કરી લીધું અને બસ એક ચિત્તે ભગવાનના જે સૌંદર્યનું પાન કરી રહ્યા છે. ધન્ય જન્મ સરભંગ. અને અહીંયા કોઈ પ્રકારનો ઉપચાર નથી કે અહીંયા ભગવાન ચોર છે અને એટલા માટે ચોરને કંઈ તમારે સ્વાગત કરવાનું ના હોય એટલે કહેવા માંગે છે કે કેમ ભગવાનનું સ્વાગત ના થયું અને બીજો આશીર્વાદ વડે કેમ ના માંગ્યા. એ ચોર પાસે ચોરનું છે સ્વાગત કરવાનું, બીજી પાસે આશીર્વાદ છે ના માંગવાના. એટલે અહીંયા સ્વાગત કરવાનું કે આશીર્વાદ માંગવાની કોઈ ઉપચાર કોઈ થયો નથી. અને એવું થવા છતાં પણ આ શરભંગ ઋષિ બધામાં ધન્ય છે. આગળ વર્ણન કરે છે. કહ મુનિ સુન રઘુબીર કૃપાલા. કહ મુનિ સુન રઘુબીર કૃપાલા. શંકર માનસ રાજ મરાલા. શંકર માનસ રાજ મરાલા. જાત રહે બિરંચી કે ધામા. જાત રહે બિરંચી કે સુને શ્રવણ બન એ હી રામા. સુને શ્રવણ ચિતવત પંથ રહે દિન રાતી. ચિતવત પંથ રહે દિન अब प्रभु देखी जुड़ानी छाती. अब प्रभु देखी जुड़ानी नाथ सकल साधन में ही नाथ. कीनी कृपा जानी जन दीना. सो कछु देव न मोहिनी होरा. सो कछु देव न मोहिनी होरा. निजपन राखे जन मन चोरा. निजपन राखे जन मन चोरा. तब लगी रहु दीन हित लागी. तब लगी रहु दीन हित लागी. जब लगी मिलो तुम ही तनु त्यागी. जब लगी मिलो तुम ही तनु त्यागी. जोगु यज्ञ जप तप जित कीना. जोगु यज्ञ जप तप प्रभु कहु देई भगति बरलीना. प्रभु कहु देई भगति बरलीना. यही विधि सर रुचि मुनि सर भंगा. यही विधि सर रुचि मुनि सर भंगा. बैठे हृदय छाड़ी सब संगा. बैठे तो शरभंग ऋषि कहा मुनि सुनो रघुवीर कृपाला. शरभंग ऋषि को हे कृपालो हे रघुवीर सांभो. शंकर मानस राज मराला. आप कौन छो? तो भगवान शंकर जना मानस मळे राजहंस. मानस ना राजहंस छो. तो भगवान शंकर जो मन
એટલે માનસ સરોવર જે છે ત્યાં આગળ રાજહંસ જાણે કે વિચરણ કરતા હોય છે, તો તે ભગવાન શંકરજીનું મન કેવું છે તો કે માનસ સરોવર સમાન છે. એ માનસ સરોવરમાં વિચરણ કરનાર રાજહંસ સમાન આપ છો. ટૂંકમાં સતત આ ભગવાન શિવજીના મનમાં હંમેશા વિચરણ કરી રહ્યા છો. ટૂંકમાં ભગવાન શિવજીનું મન આપનામાં જ લાગેલું છે. અર્થાત ભગવાન શિવજીનું મન આપે હરણ કરી લીધેલું, ચોરી લીધેલું છે. એટલે ભગવાન શિવજીના મનનું પણ હરણ કરનારા ભગવાન આપ કૃપાળુ છે. કેવા કૃપાળુ છે? આમ ચોર કહેવાય છે, આપ કૃપાળુ છે. કારણ કે જે લઈ જવાનું હોય લઈ જાય છે. તેથી હે ભગવાન. અને પોતાની કથા જાત રહું બિરંચિકે ધામ. આ સર્ભંગ ઋષિ ખૂબ જ તપસ્યા કરેલી, ખૂબ ઉપાસના કરેલી. એને કારણે ઇન્દ્ર એમની પાસે આવેલા. ઇન્દ્ર એમને લઈ જવા માટે આવેલા. ત્યાં આગળ બ્રહ્મલોકમાં લઈ જવા માટે ઇન્દ્ર એમને આવેલા. જાત રહું બિરંચિકે ધામ. મુનિ કહે છે કે હું વિરંચી અર્થાત બ્રહ્માજીના ધામમાં જઈ રહ્યો હતો. સુનેવું શ્રવણ બન એહી રામ. અને ત્યારે મેં સાંભળ્યું, મારા કાનથી સાંભળ્યું, ઓહો આ જન્મમાં ભગવાન રામજી આવવાના છે. એટલે બ્રહ્મલોકમાં જવાની બધી તૈયારી કરી ચૂક્યા હતા. પણ જેવા ભગવાનના આવવાના સમાચાર સાંભળ્યા કે રોકાઈ ગયા. એટલા માટે ભગવાન એમની પાસે આવે ત્યારે પણ કોઈ સત્કાર એ પણ કરી શક્યા નથી. એ પણ ખરું કે આ શર્ભંગ ઋષિ એવા મહાન યોગી હતા કે પોતાની ઈચ્છાથી સ્વેચ્છા મૃત્યુ. એટલા માટે જવાની તૈયારી, એટલે જવાની તૈયારી કરી એટલે મરવાની તૈયારી. ટૂંકમાં બ્રહ્મલોકમાં જોયું તો આ શરીર તો જવાય છે ને, એટલે આ શરીરનો ત્યાગ કરવાની તૈયારી કરીશું ક્યાં હતા? બ્રહ્મલોકમાં જાઓ, ભગવાનના દર્શનની આગળ બ્રહ્મલોકનો હિસાબ છે. અને માટે બ્રહ્મલોકને પણ એમણે બ્રહ્મલોકને પણ મુલતવી રાખ્યું અને ભગવાનના દર્શન માટે રોકાઈ ગયા. ચિતવત પંથ રહ્યું દિન રાતે. દિવસ રાત બરોબર હું આપની રાહ જોઈ રહ્યો છું. મુનિ કહે છે કે કદાચ ભગવાન અહીંયા આ વનમાંથી પસાર થવાના છે, તો કદાચ રાત્રે પસાર થઈ જાય તો? જો રાત્રે ઊંઘી ગયો હો અને ભગવાન પસાર થઈ જાય તો વળી મને દર્શન ના થાય? પણ હું તો રાત્રે સૂતો જ નથી. દિવસ અને રાત ભગવાન હું બસ એક ચિત્તે આપની પ્રતીક્ષા કરી રહ્યો છું. જોઈ જ રહ્યો છું આ રસ્તા પર કે આ એક જ રસ્તો છે. ભગવાનને પસાર થવા એક જ રસ્તો, બીજો રસ્તો નથી. એટલા માટે હું અહીં છું. અને ભગવાન રસ્તે પસાર થાય એનું પ્રતીક્ષા કરી રહ્યો છું રાત અને દિવસ. કદાચ ને જતા રહો તમે, એટલે પ્રતીક્ષા કરી રહ્યો છું. દેખે બિનુ રઘુનાથ પદ જીય કી જર્ન ને જાય. ભરત પણ કહેતા હતા કે ભગવાનના ચરણ કમળનું દર્શન કર્યા વગર મારા હૃદયમાં જે જ્વલન છે જવાની નથી. તેમ સર્ભંગ ઋષિ પણ કહે છે ભગવાનના દર્શન કર્યા સિવાય મારા હૃદયની જ્વલન જવાની નથી. એટલે કે અભો પ્રભુ દેખી જુડાની છાતી. બસ ભગવાનના દર્શન થયા, મારી છાતી હવે ઠંડી થઈ, એની જ્વલન બધી પૂરી થઈ ગઈ. અને આગળ કે છે નાથ સકલ સાધનમયહીન. આ સર્વંગ ઋષિની જે શરણાગતિ છે એનું વર્ણન કરવામાં આવે છે. તો કાર્પણ્ય પણ એક જે છે ને કૃપણતા, એ પણ શરણાગતિનો એક અંગ છે. એટલે ભગવાનની શરણાગતિના 6 અંગ છે. આનુકૂલ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્ય વર્જનમ. ભગવાન અનુકૂળ હોય એ મને અનુકૂળ છે એવો સંકલ્પ, ભગવાનને પ્રતિકૂળ હોય મને પ્રતિકૂળ છે એવો પણ. આનુકૂલ્ય વર્જનમ આનુકૂલ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્ય વર્જનમ. ભગવાન અનુકૂળ છે એનો સંકલ્પ, ભગવાનને પ્રતિકૂળ હોય એનો ત્યાગ. રક્ષિષ્યતિ વિશ્વાસ, ભગવાનનું રક્ષણ કરશે એવો વિશ્વાસ. ગોપ્તૃત્વ વર્ણન તથા, અને ભગવાન જ મારું રક્ષણ કરનારો છે, એ સિવાય બીજું કોઈ રક્ષણ કરનાર નથી. માટે પોતાના રક્ષક તરીકે માત્ર ભગવાનને જ પસંદ કરો. આત્મનિક્ષેપ કાર્પણ્ય, પોતાની જાતનું સમર્પણ કરવું. અને કૃપણતા એટલે દીનતા એટલે હીનતા નહીં પણ દીનતા. એટલે કે છે નાથ સકલ સાધનમયહીન. એ ભગવાનનું સકળ સાધન હીન છું. જો આટલી તપસ્યા કરવા છતાં પણ કઈ કૃપણતા છે, દીનતા છે, નમ્રતા છે કે હે ભગવાન હું તો સર્વ સાધનહીન છું. કી કૃપા જાની જન દીન. આપના જે દર્શન થયા એમાં મારું સાધન મહત્વ, જો એટલે ભક્તિનો એક મહત્વની વસ્તુ છે શરણાગતિ. કે આજે ભગવાનના દર્શન થયા એમાં મારી સાધના એ એને કારણભૂત નથી. કીની કૃપા જાની જન દીન. તો હું આ દીન સેવક છું, જાણીને આપે કૃપા કરીને દર્શન આપ્યા. ટૂંકમાં ભગવાનના દર્શન થાય કૃપા સાધ્ય છે, સાધન સાધ્ય નથી. એક બહુ મહત્વનું, એટલે ભક્તિ શાસ્ત્રમાં બહુ મહત્વ આપવામાં આવે છે કે ભક્ત ક્યારે પણ એવો અભિમાન રાખતો નથી કે ભગવાન મારા સાધનથી મને પ્રાપ્ત થાય.
ભગવાન કૃપાથી જ સાધ્ય થાય. કદાચ હું સાધન કરું તો પણ ભગવાનની અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે. એટલે ભગવાનની કૃપા સાધ્ય છે, સાધના સાધ્ય નથી. એટલે મારી સાધના માટે તો કોઈ સાધના છે જ ને. ભગવાન હું દીન છું જાણીને આપે મારા પર કૃપા કરે અને મને દર્શન આપ્યા. જેની કૃપા જાણી જન દીના, તો ભગવાન આપે મને દર્શન આપ્યા એ મારા પર કૃપા કરે તો નહીં. શોક સુદેવ નહીં મોહી નિહોરા, ભગવાન આપે દર્શન આપે એમાં કઈ મારા પર ઉપકાર નથી કર્યો. પાછા કહે છે કેમ? નિજ પણ રાખે એવું આપે મને દર્શન આપે એમાં તો આપે આપણું માત્ર પ્રતિજ્ઞાનું પાલન જ કર્યું છે. આપ કોણ? દીન બંધુ છો. આમ દીન પર કૃપા કરી તો આપની પ્રતિજ્ઞા છે. અંતેથી હું દીન છું, આપે મારા પર કૃપા કરી મને દર્શન આપ્યા એમાં મારા પર કઈ એવા કોઈ ઉપકાર નથી કર્યો. ખરેખર તો આપે માત્ર આપની પ્રતિજ્ઞાનું પાલન જ કર્યું છે. જન મન ચોરા, ભગવાન આપે આ મારા આ ભક્ત છે એનું મન ચોરી લીધું છે. મન ચોરી લેવું એટલે શું? મનમાં એક ક્ષણ પણ એમના સિવાય બીજું કોઈ સ્મરણ ના, એમના મન ચોરી લો. એટલે આપણો વર્ણન સમજે ને ભક્તો લોકોનું, કોઈનું પણ જ્યાં આપણો પ્રેમ હોય ત્યાં આપણું મન ચોરાઈ જતું હોય, સદા એનું ચિંતન થયા કરતું હોય, એ જ બધું દેખાયા કરતું હોય, એ જ દૂર જઈએ ત્યારે પણ હંમેશા એનું ચિંતન થયા કરતું હોય કે આ પ્રિય પાત્ર શું કરતું હોય છે, શું નહીં કરતું હોય. કેમ આમ ગોપીઓનું પણ વર્ણન આવે તો બસ ભગવાનનું ચિંતન સતત. અને ભગવાન જેવી લીલા કરતા એવી જ લીલાઓ કરે એટલું તાદાત્મ્ય પણ હોય. અને તો બસ ભગવાન જેવી લીલાઓ કર્યા કરતા હોય. આનું નામ મનને ચોરી લઉં. ભગવાન આપે તો મારું મન ચોરી લીધું છે. ટૂંકમાં આપ તો ચોર છો. એટલે હું ખરેખર ઠગાઈ ગયો આપ નથી, આપ ઠગો છો એમ કહે ત્યારે. અને છતાં પણ જન મન ચોરા, તબ ગઈ રહો દીન હિત લાગી, જબ લગી મેળવો તુમહી તનુ ત્યાગી. ભગવાન આપ જતા ન રહેશો તો કે મારા પર આટલી કૃપા કરો, તબહી લગી રહું દીન હિત લાગી. તો આ દીન જે છે એના હિત માટે આપ ત્યાં સુધી રોકાઓ. જબ લગી મેળવો તુમહી તનુ ત્યાગી, જ્યાં સુધી આ તનો ત્યાગ કરીને આપને ન મળો ત્યાં સુધી આપ રોકાઈ જાઓ. એટલે ભગવાન આપે મારું મન તો હરી લીધેલું છે, છતાં મારા પર એક વધુ કૃપા કરો કે આપ અહીં રોકાઈ જાઓ. ક્યાં સુધી રોકાઈ જાઓ? જ્યાં સુધી હું આપને ન મળું ત્યાં સુધી. તો આપ મળ્યા તો છો? તો કે નહીં, આ તનનો ત્યાગ કરીને આપને ન મળું ત્યાં સુધી આપ રોકાઈ જાઓ. ટૂંકમાં શરભંગ ઋષિ હવે તનનો ત્યાગ કરવાના છે. એ તનનો એટલે દેહનો ત્યાગ કરવા તૈયાર થઈ જ ગયા હતા. સ્વેચ્છા મૃત્યુની એમની શક્તિ હોવાના કારણે બ્રહ્મલોકમાં જવા માટે આ દેહનો ત્યાગ કરવા તૈયાર થઈ જ ગયા હતા. પણ ભગવાન વિનંતી કરે છે કે જ્યાં સુધી આ દેહનો ત્યાગ કરીને આપને ન મળો ત્યાં સુધી આપ મારી પાસે રહો. જોગ જગ્ય જપ તપ જત કીના, પ્રભુ કહો દે ભગતિ બરલીના. અને ઋષિએ શું કર્યું? જે કે પોતે યોગ યજ્ઞ જપ તપ જે કે બધું કર્યું એ બધું ભગવાનને સમર્પિત કરી દીધું. એટલે અત્યાર સુધી પોતે જે કે સાધન કર્યું હતું એને કારણે જે કે પુણ્ય કે શક્તિઓ પ્રાપ્ત કરી એ બધું ભગવાનને સોંપી દીધું. પ્રભુ કહે દે પ્રભુ દે ભગત બરલીના, અને એક જ વરદાન માંગ્યું, ભક્તિનું વરદાન માંગ્યું. આ બધું સોંપી દઈને ભક્તિનું વરદાન માંગ્યું. એ કહ્યું છે. એટલે ટૂંકમાં આ મુનિની ચતુરાઈ બતાવે છે કે ખરેખર ચતુરાઈ શેમાં છે? જયારે ભક્તિ હોય તેમાં જ છે. તુલસીદાસજી કહે છે અન્યત્ર તીર્થાટ ને સાધન સમુદાય, જોગ વિરાગ જ્ઞાન નિપુનાઈ, નાના કર્મ ધર્મ વ્રતદાન, સંજમ જપ જપ તપ મખનાના, ભૂત દયા દ્વિજ ગુરુ સેવકાઈ, વિદ્યા વિનય વિવેક બળાઈ, જહં લગી સાધન વેદ બખાણી. આ વેદમાં વિસ્તારથી આ બધા સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે. તીર્થાટન સાધન, તીર્થાટનથી માંડીને જે બધો સાધન સમુદાય છે, યોગ વૈરાગ્ય જ્ઞાન નિપુણતા, નાના કર્મ અનેક પ્રકારના કર્મ કરવા, ધર્મનું આચરણ કરવું, વ્રત કરવા, દાન કરવું, સંયમ ઇન્દ્રિય સંયમ, યમ જપ તપ, અનેક પ્રકારના યજ્ઞ કરવા, ભૂત દયા ભૂતો પર દયા રાખી, અર્થાત એ પ્રકારે તો પ્રાણીઓના પર દયાથી પ્રેરાઈને અનેક પ્રકારના કર્મ કરવા, દ્વિજ ગુરુ સેવકાએ બ્રાહ્મણ ગુરુની સેવા કરવી, વિદ્યા શાસ્ત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરવું, વિનય વિવેક આ બધું છે. જહં લગી સાધન વેદ બખાની, આ બધા સાધનો જેમાં વેદનું વિસ્તારપૂર્વક વર્ણન છે. સબકા ફલ હરિત ભગતિ ભવાની, શિવજી ભગવાનને કહી રહ્યા છે
ઉમાને કહી રહ્યા છે કે હે ભવાની, આ બધાનું ફળ કયું? સબકા ફલ હરિભગતિ. બસ ભગવાનની ભક્તિ એ બધાનું ફળ છે. ટૂંકમાં આ બધું કર્યા છતાંય પણ જો ભક્તિ પ્રાપ્ત ન થયો એનો અર્થ થયો કે આપણું સાધન સફળ થયું નથી. નારદ મુનિ પણ આ અભિપ્રાય છે કે જ્ઞાન વૈરાગ્ય આ બધી વસ્તુની સફળતા છે મળે ભગવાનના પ્રેમમાં, ભગવાનની ભક્તિમાં. ટૂંકમાં આ બધા સાધનો દ્વારા આપણા હૃદયમાં ભગવાનનો પ્રેમ જાગૃત થાય તો સમજવું કે પ્રેમ જ જાગૃત થાય. ટૂંકમાં આપણા હૃદયની કઠોરતા કે જગત સાથે વ્યવહાર કરીને સંઘર્ષ કરીને આપણું હૃદય એવું પથ્થર એવું કઠોર થઈ ગયું છે કે આમાં કઈ થતું જ નથી. આમ હૃદયની કઠોરતા દૂર થાય, હૃદયથી પીગળતું થાય. એમાં પણ આ દુનિયા માટેનો પ્રેમ તો હશે કે આસક્તિ, પરંતુ હૃદયની અંદર પ્રભુ માટે પ્રેમ જન્મે. તો સમજવું કે આ સાધનો છે, એ સાધનો સફળ થયા. અને એટલા જ માટે આ શરભંગ મુનિએ બધું જે યોગ, જપ, તપ, યજ્ઞ જે કંઈ કર્યું હતું એ બધું ભગવાનને અર્પણ કરી દીધું અને ભગવાન પાસે ભક્તિનું વરદાન માંગ્યું. યહી બીધી સર રચી મુનિ સરભંગા. અને પછી ઋષિએ શું કર્યું? મુનિ સરભંગા. આ સરભંગ ઋષિએ શું કર્યું? સર રચી, એમણે ચિતા રચી. બેઠે હૃદય છાડી સબ સંગા. મનની અંદર બધા પ્રકારની આસક્તિનો ત્યાગ કરીને પોતે રચેલી ચિતા પર પોતે બેસી ગયા. અને 8મા દોહામાં કહે છે सीता अनुज समेत प्रभु, सीता अनुज समेत नील जलद तनु श्याम, नील मम हिय बसहु निरंतर, मम हिय बसहु सगुण रूप श्री राम, सगुण रूप श्री राम। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय। सीता अनुज समेत प्रभु नील जलद तनुश्याम। जलद એટલે કે વાદળ. આ તો જલદ આપણે કહે ને, જલદ જલમ દદાતિ, જલ એટલે કે વાદળ. નીલ જલદ તનુશ્યામ, તો નીલ વાદળ સમાન શ્યામ શરીરવાળા જ પ્રભુ. સીતા અનુજ સમેત, સીતા અને લક્ષ્મણ સહિત આવા જે પ્રભુ છે. મમ હિય બસહુ નિરંતર, તો કે હંમેશા મારા હૃદયમાં નિરંતર વાસ કરે. સગુણ રૂપ શ્રીરામ, એટલે સગુણ રૂપ ધરાવનારા, ગુણ સહિત રૂપ ધરાવનારા ભગવાન મારા હૃદયમાં સતત નિવાસ કરે. આવી પ્રકારની પ્રાર્થના કરીને પોતે ચિતા પર બેસી ગયા. એટલે હજી ભગવાનનું નિર્ગુણ નહીં, ભગવાનના સગુણ રૂપની પ્રાર્થના કરે છે. ભગવાનનું આ પ્રકારે આવું સુંદર જે શ્યામ તો નીલ મેઘ સમાન જે સુંદર ભગવાનનું વર્ણન, એવું જે ભગવાન છે શરીર, એવું રૂપ છે, એવા ભગવાન સીતા અને લક્ષ્મણ સહિત મારા હૃદયમાં સતત નિવાસ કરો. સગુણ ગુણ સહિતના ભગવાન, એ ટૂંકમાં ભગવાન સાથે ઐક્ય નથી ચાહતા, પણ ભગવાન સાથે ભગવાન ભક્ત રહેવા ઈચ્છે છે. એટલે કે સામીપ્ય મુક્તિ ઈચ્છે છે, સાયુજ્ય ઈચ્છતા નથી. ટૂંકમાં નિર્ગુણ રૂપમાં તો ભગવાન બધાના હૃદયમાં નિવાસ કરી જ રહ્યા છે. સમૂહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન બધાના હૃદયમાં નિર્ગુણ રૂપે નિવાસ કરી રહ્યા છે, એટલે તો માંગવાની જરૂર જ નથી. વેદાંતિન માગે તો પણ ભગવાનનું સગુણ રૂપ માંગે એ રીતે કે ભગવાન પર વૃત્તિ પર આરૂઢ થઈને મારા હૃદયમાં નિવાસ કરો. ભગવાન અંતરાત્મા રૂપે આત્મારૂપે નિવાસ કરી જ રહ્યા છે, તો એટલું પૂરતું નથી. હું બ્રહ્મ છું કે હું ભગવાન, હું બ્રહ્મ છું એ રૂપમાં હવા નિવાસ કરો છે. એટલે વેદાંતિનો હોય તો કે જ્ઞાનમાં માને આપણે શું કરીએ કે ભગવાન માને વૃત્તિના વિષય થઈને નિવાસ કરો. એટલે ભગવાન અવતાર ધારણ કરે. વૃત્તિ આરૂઢ ચૈતન્યમ, તો ભગવાન મારી વૃત્તિ પર, જ્ઞાન વૃત્તિ પર આરૂઢ થઈને મારા હૃદયમાં નિવાસ કરે. અર્થાત મારા હૃદયમાં આ પ્રકારનો જ્ઞાન વૃત્તિ જન્મે કે ભગવાન મારો આત્મા છે. એવી આપણે પ્રાર્થના કરીએ. એવી પ્રાર્થના કરે છે ભગવાન. તો ટૂંકમાં માત્ર નિર્ગુણ ભગવાન છે ને, એ નિર્વિશેષ ભગવાન તો કોઈના પણ મદદ કરી શકે એમ છે જ નહીં. એ તો કારણ કે જ્ઞાનને વિરોધી નથી, કશાને વિરોધી ન હોવાને કારણે દરેકના આત્મા છે જ, એટલું પૂરતું નથી. એ ભગવાન સગુણ અવતાર ધારણ કરવો જ છે. તો વેદાંત શાસ્ત્રમાં ભગવાન અવતાર ધારણ કરવો જોઈએ. ભગવાનને નીચેથી ઉપરથી નીચે ઉતરી આવવું જોઈએ. ઉપરથી નીચે એટલે શું
નિર્વિશેષ રૂપ છે સવિશેષ રૂપ ધારણ કરવું છે. સવિશેષ રૂપ એટલે શું કે વૃત્તિ જ્ઞાન વૃત્તિના વિષય બનવા જોઈએ એ પ્રકારની કૃપા કરે. અહીં જુદા પ્રકારની કૃપા માંગી છે કે ભગવાન જે ગુણ સહિતના ભગવાન મારી વૃત્તિના વિષય બનો, મારા હૃદયમાં નિવાસ કરો. આપણે કહીએ કે આવી રીતે વૃત્તિ જ્ઞાન પર આરૂઢ થયેલા ભગવાન મારા હૃદયમાં નિવાસ કરો. આ પ્રકારે ભગવાનની કૃપાની પ્રાર્થના કરે છે. તો ટૂંકમાં સગુણ ભગવાન જ કશું કૃપા કરે છે, નિર્ગુણ તો કશું કરી ના શકે. એ નિર્ગુણ સગુણ બનવું પડે. એટલા જ માટે 10મા અધ્યાયમાં ગીતામાં કહેવામાં આવ્યું કે જ્યારે મારા ભક્તો આ રીતે મારી સતત આરાધના કરતા હોય નિષ્કામ ભાવે, ત્યારે એમના પરથી અનુકંપાથી પ્રેરણા હું જ એમના હૃદયમાં જ્ઞાનના દીપક રૂપે એમના અંધકારનો હૃદયનો અંધકાર દૂર કરું છું. એટલે ભગવાન કોઈનું કરતા સગુણ બને એ નિર્ગુણમાંથી ખેંચીને એને સગુણ બનાવવા, આપણે અનુકૂળ બનાવવા એ સાધના છે. અને એટલે અહીં કહેવામાં આવ્યું કે ભગવાન આ રીતે સગુણ રૂપવાળા ભગવાન સીતા અને લક્ષ્મણ સહિત સતત મારા હૃદયમાં નિવાસ કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.